પહેલો પ્રશ્ન એવો આવે છે કે સાયન્સ કેમ રાખવું? જો આમ તો બહુ મોટો વિષય છે સાયન્સ કેમ રાખવું, પણ ટૂંકમાં આપણે સમજી લઈએ, શોર્ટમાં સમજીએ તો આપણી પાસે જનરલી આપણે બાળકને ભણાવીએ છીએ ત્યારે એક મગજમાં એવું હોય છે કે મારા દીકરાઓ સારી જગ્યાની પોસ્ટ પર જાય, સારી જોબ લાગે, સારી સેલરી મળે, પણ એક જગ્યા ખાલી મિસિંગ હોય છે કે સારો માનવ બને સારો ઇન્સાન બને મિસિંગ હોય છે, તો એ બી આપણે એડ કરી નાખીએ અંદર. પહેલાં માણસ બનવું જરૂરી છે. બધી સફળતાઓ આવશે પણ જો માણસ નહીં બને તો સમસ્યાઓ સમાજ માટે વિપરીત ઉત્પન્ન થશે. તો મારો દીકરો અથવા દીકરી ટકા લાવે, સારી જોબ કરે, સારું એને પેકેજ મળે, આ બધું જ બરાબર છે, પણ સાથે સાથે એક સારો માનવ બને, સારો માણસ બને, આપણી પ્રાયોરિટી રહેશે. નહીં તો એવું થશે કે જે ખોટી રીતે કદાચ એની રીતે સ્ટ્રગલથી મહેનત કરવી જ પડતી હોય છે અને સારો કોઈ કલેક્ટર બની ગયો અથવા કોઈ મોટી પોસ્ટ ઉપર જતો રહ્યો તો સમાજને જે આપવાનું છે આપશે નહીં, પણ સમાજનું શોષણ કરશે, જે આપણને દરેક જગ્યાએ દેખાય છે. તો આપણે એ બી અંદર એડ કરીએ છીએ કે મારો દીકરો અથવા દીકરી સારો માણસ બને. તો એના માટે આપણે શું કરીએ? તો પહેલું આપણે ક્લિયર કરી દઈએ કે ભાઈ મેં સાયન્સ કેમ રાખવું. તો સાયન્સ માટે એક બે શબ્દોમાં એમ કહી દઉં કે માની લો કે 10મા પછી તમારા બાળકે સાયન્સ, એક બાળક સાયન્સ રાખે છે, બીજો બાળક કોમર્સ રાખે છે અને ત્રીજો રાખે છે આર્ટ્સ. હવે ત્રણેયને તમે જ્યારે ઓબ્ઝર્વ કરશો 2 વર્ષ દરમિયાન તો તમને શું લાગે છે કે કયું બાળક વધારે મહેનત કરતું હશે? કયું બાળક વધારે મહેનત કરતું હશે? સાયન્સવાળું, બરાબર. આર્ટ્સ, જનરલી આર્ટ્સ કોણ રાખે છે? કે જેને મહેનત નથી કરવી અને નીકળી જવું છે. એટલે જો આપણું બાળક એવી કોમ્યુનિટી વચ્ચે મૂકી દઈએ, કારણ કે સંગ તેવો રંગ, એવી કોમ્યુનિટી વચ્ચે મૂકી દઈએ તો પછી એ પણ એવું થાય. જેવી રીતે એક વાર્તા છે કે ભાઈ એક શેરનું બચ્ચું હોય છે, સિંહનું બચ્ચું. અહીંયા ઇંગ્લિશ મીડિયમ વાળા પણ છે, પણ હું ગુજરાતી લેંગ્વેજ એટલે યુઝ કરું છું કે કમ્પેટેબલ છે બધા માટે. હા, તો સિંહનું બચ્ચું જે ખરું એ કંઈક બકરાના વાડામાં આવી જાય છે નાનપણમાં, તો પછી એ શિકાર કરવાનું ભૂલી જાય છે. અને એવું થાય કારણ કે એવી કોમ્યુનિટી વચ્ચે જ્યારે આપણું બાળક જાય છે તો સ્વાભાવિક રીતે એ પણ એવું ફ્રી થઈ જશે, એ પણ ભણવાને ઇગ્નોર કરશે. તો નેચરલી કે એનો જે માઇન્ડનો ગ્રોથ થવો જોઈએ એ નહીં થાય. તો પહેલું રીઝન આ છે. બીજું, કોમર્સમાં રાખશો તો પણ તમને શું લાગે છે કે સાયન્સ જેટલી મહેનત થાય છે? તો નહીં થાય. ત્યાં બી બાળક આર્ટ્સ કરતાં થોડું વધારે ભણી લેશે, પણ જે સખત મહેનત કરીને માઇન્ડને ડેવલપ કરવાની પ્રોસેસ છે, લોજિકલ સબ્જેક્ટો ભણવાની પ્રોસેસ છે, એ એની થતી નથી. અને સાયન્સમાં નો ડાઉટ સવારથી સાંજ સુધીથી 2 વર્ષ મારું બાળક સખત મહેનત કરશે તો કમસે કમ એના ટકા પ્લસ માઇનસ ભલે આવે, પણ એક વાત પાક્કી છે કે મહેનત કરતાં તો શીખી જશે. અને એના એક્ઝામ્પલ તરીકે તમને કહું કે સમાજમાં તમે જ્યાં જ્યાં નજર કરશો ત્યાં સફળ થવાવાળા જે બી છે એની અંદર તમને સાયન્સના સ્ટુડન્ટોનો રેશિયો વધારે દેખાશે. જેવી રીતે અમારા જ એક મામા છે, 12 સાયન્સ કર્યા પછી એમને ભણવાનું છોડી દીધું, તો અત્યારે પેઢી ચલાવે છે તો પેઢીમાં અવ્વલ ચલાવે છે. મતલબ એમનું લોજિક ડેવલપ થઈ જાય છે. સબ્જેક્ટો બધા એ પ્રકારના છે એટલે બાળકને માનસિક રીતે એક પ્રોસેસ કરવી જ પડે છે, એટલે એ વધારે સારું ડેવલપ માઇન્ડ થાય છે, જેની ઇમ્પેક્ટ એના ફ્યુચરના કોઈ પણ બિઝનેસમાં જશે કે કોઈ પણ જગ્યાએ જશે. અધિકારી બી બનશે કે કોઈ પણ જગ્યાએ બિઝનેસ પણ કરશે અથવા XYZ કામ કરશે, ત્યાં એની ઇમ્પેક્ટ જોવા મળશે તમને એઝ અ સાયન્સ સ્ટુડન્ટ તરીકેની. બીજી વસ્તુ તમને એક રેશિયો એ બી બતાવી દઉં, તમે ઘરે જઈને ગૂગલમાં સર્ચ બી કરી શકશો કે છેલ્લા 5-10 વર્ષમાં અત્યારે આપણને કોમ્પિટિટિવ એક્ઝામની થોડી વધારે માહોલ ડેવલપ થયો છે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં લોકો વધારે એન્ટર થાય છે. તો આપણને બી મનમાં એવું હોય કે મારો દીકરો GPSC UPSC ક્લિયર કરે અને એમાં પણ સફળ થાય. કોમ્પિટિશન છે નો ડાઉટ, પણ એની અંદર છેલ્લા 5 થી 10 વર્ષનો ગાળો તમે જોજો તો 10 વર્ષમાં જે સફળ થવાવાળો વર્ગ છે
એ સાયન્સ સ્ટ્રીમથી આવે છે, મેજોરિટી. દાખલા તરીકે 100 જણા એક્ઝામને ક્રેક કરે છે તો એમાંથી 70% સાયન્સના સ્ટુડન્ટો હશે, બાકીના 30%માં ક્યાંક કોમર્સના હશે, કોમર્સ અને આર્ટ્સના હશે. ઓકે, બીજી મજાની વસ્તુ તમને એ કહું કે સાયન્સનો વિદ્યાર્થી યુપીએસસી ક્લિયર કરે, જીપીએસસી ક્લિયર કરે, સબ્જેક્ટ કોના લે ખબર છે? આર્ટ્સવાળા. સબ્જેક્ટ આર્ટ્સવાળાના લેવાના, હિસ્ટ્રી લેવાની, જોગ્રાફી લેવાની. પેલો છોકરો જોગ્રાફીમાં એમએ કર્યું છે 5 વર્ષ સુધીથી, એને ખાલી 2-3 મહિના અથવા 6 મહિનાની સ્ટડી પછી પેલાને 5 વર્ષની સ્ટડીવાળાને ઓવરટેક કરવાનો. અને આ થાય છે. સબ્જેક્ટ બી આર્ટ્સના લેવાના અને સક્સેસ બી થવાનું તો પેલો 5 વર્ષ એમએ કર્યો એને ઓવરટેક કરીને આગળ વધવાનું. એનું કારણ એટલું જ છે કે કામ કરવાની પદ્ધતિ ઇમ્પોર્ટન્ટ હોય છે, હાર્ડ વર્કિંગનો જે સ્વભાવ ડેવલપ થવો એ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને એ જે સ્વભાવ ખરો ને સાયન્સમાં જેટલો ડેવલપ થાય છે એટલો આર્ટ્સ કે કોમર્સમાં નથી થતો. એટલે આ સિમ્પલ તમને લોજિક આપી શકું કે ભાઈ મારે સાયન્સ કેમ રાખવું, તો મારા મગજમાં એમ હોય કે ભાઈ મારું બાળક કોમ્પિટિટિવ એક્ઝામમાં જાય તો મારે એ ચેક કરવું જોઈએ ગૂગલમાં જઈને, કે અત્યારે તો બધા ડેટા અવેલેબલ છે કે ભાઈ કયા બાળકો વધારે સક્સેસ જાય છે યુપીએસસી જીપીએસસીમાં, તેનો આંકડો જોઈ લો, તમને ખબર પડશે કે ભાઈ મારા બાળકને મારે શું કરાવવું. બીજી વસ્તુ, મારા બાળકને બિઝનેસ કેવું કંઈક કરાવવું છે તો બિઝનેસ માટે પણ મારું લોજિકલ માઇન્ડ ઇમ્પોર્ટન્ટ છે. જો સાયન્સના વિદ્યાર્થી માટે એકાઉન્ટ કે બીજું કરવું એ સરળ હોય છે, એ સત્ય હકીકત છે. એટલા માટે સાયન્સનો વિદ્યાર્થી 11મું ભણીને જો એને 12મામાં સ્ટ્રીમ બદલવી હોય ને તો કોમર્સવાળા એને એડોપ્ટ કરી લે, આર્ટ્સવાળા એને એડોપ્ટ કરી લે. પણ કોઈ આર્ટ્સવાળાને 11મું કરીને જો 12મામાં સાયન્સમાં જવું હોય તો સાયન્સમાં એડોપ્ટ થાય નહીં. મતલબ એક સ્વાભાવિક વસ્તુ છે કે એક લેવલનું જે તમારી પાસે નોલેજ છે એનાથી ડાઉનગ્રેડમાં તમારે જવું હોય તો ત્યાં કોઈ જ તમને પૂછશે નહીં, તમને એક્સેપ્ટ કરી લેશે કે આવી જાઓ. કોમર્સવાળા એવું નહીં કે તમે સાયન્સ કરીને આવ્યો તો કોમર્સમાં એડમિશન નહીં આપું એમ. આ જનરલ વાત છે. ઓકે, તો મારે સાયન્સ કેમ પસંદ કરવું એની થોડી ટેન્ટેટિવ ક્લેરિટી આપું. બાકી એની સ્ટ્રીમો ઘણી બધી છે. બીજું, સાયન્સ માટે એમ કહી શકાય કે તમે આજુબાજુ જેટલું બી જુઓ છો ને, જેટલી પણ દુનિયા, ગાડી જુઓ છો, કોઈ એસી જુઓ છો, કે તમે અત્યારે બેઠા એ ચેર જુઓ છો, કે હું અત્યારે બોલું છું માઇક, કે પછી આ જે સિસ્ટમ છે, આ એલઈડી છે, આ બધું ક્રિએશન કોનું છે? સાયન્સનું છે. આમાં આર્ટ્સ કોમર્સવાળાનો એટલો રોલ નથી, ક્યાંક હશે એકાઉન્ટિંગમાં હશે, પણ એટલો રોલ નથી. જે નવું સંશોધન કરવાનું છે, નવું કંઈક કરવાનું છે, એના અંદર મેજોરિટી રોલ નહીં પણ 90% રોલ કોનો છે? સાયન્સનો છે. એટલે સ્વાભાવિક રીતે સાયન્સમાં સ્કોપ વધારે હોય. સાયન્સમાં સ્કોપ વધારે હોવાનું કારણ બટ નેચરલ છે, કારણ કે આપણી આજુબાજુ જેટલી પણ સગવડો આપણે ભોગવીએ છીએ એ બધી જ સગવડોની જે ક્રિએશન અથવા નવું ઇન્વેન્શન થાય છે એ બધું જ સાયન્સને આભારી છે. એટલે સાયન્સમાં દરેક ફિલ્ડમાં સ્કોપ બી વધારે છે, લાઈનો પણ વધારે છે. એમાં 1-2 લાઈન નથી કે ચલો એમબીબીએસ કર્યું કે ખાલી એન્જિનિયરિંગમાં આઈઆઈટીમાં ગયા એટલા પૂરતું બી નથી, એના સિવાય બી ઘણું બધું એની અંદર છે. તો આપણને ટેન્ટેટિવ આઈડિયા આવી ગયો કે ભાઈ મારે સાયન્સનું ડિસિઝન કેમ લઈ શકાય, બરાબર. છતાં બી મારું કહેવું એમ છે કે ઘરમાં પરિવાર વચ્ચે બેસવું, ચર્ચા કરવી, નહીં કે મેં સાયન્સ ના કરી શક્યો તો મારા દીકરાનું સાયન્સ કરાવીશ. એક રોંગ એપ્રોચ છે. બાળકને સાયન્સ નથી કરવું તો આપણે ફોર્સ નહીં કરી શકીએ. પરિવારમાં બેસો, ચર્ચા કરો, બાળકને બી કહો બેટા જો સાયન્સમાં આટલા સ્કોપ છે, કોમર્સમાં આટલા છે, આર્ટ્સમાં આટલા છે, બોલ આપણે શું નિર્ણય લેવો છે. અત્યારના મેજર ડિસિઝન કેવી રીતે થાય છે ખબર છે તમને? કે માની લો કે હું ભણતો હતો અને હું ડૉક્ટર ના બની શક્યો, તો હવે એક બીજો પીસ તૈયાર છે કે જેના ઉપર હું એ થોપી દઉં. આપણું બાળક તૈયાર છે કે એને ગમે તેમ શામ દામ દંડ ભેદ, હવે એના ઉપર છે ને તારે કરવાનું જ છે. છોકરો કે નહીં નથી કરવું, કે ના કરવાનું જ છે. એ શક્ય નથી. ચર્ચા કરો, એને સમજાવો, એ કરશે સાયન્સ, કેમ નહીં કરે. એની સાથે ચર્ચા કરો, બેસો ઘરમાં 1-2 કલાક ટોપિક કાઢો, ગૂગલ લઈને બેસો, એ કંઈક પ્રશ્નો પૂછે એના અનુસંધાનમાં આપણી પાસે જવાબ ના હોય તો ક્યાંકથી શોધીને આપણે આપીએ અને ચર્ચાના અંતે એક નિર્ણય લો કે ભાઈ હા આપણે સાયન્સ કરવું છે. કારણ કે ભણવાનું બાળકે છે. જો સ્વીકૃતિ નહીં આપે, બાળક જો સ્વીકૃતિ નહીં આપે કે મારે નથી કરવું,
તો તમે પેપર આપવા જવાના નથી, તમે ભણવાના નથી, એટલે તમે ત્યાં ફેલ જશો. એટલે આવું જો કોઈ ઘરમાં થતું હોય તો અત્યારથી ચેતી જવાનું. આપણી આજુબાજુ બી થતું હોય તો પણ એમને ધ્યાન દોરવાનું કે ભાઈ આ સાચો રસ્તો નથી. જેને ભણવાનું છે એની સાથે ચર્ચા થવી જોઈએ, એને સમજાવવું જોઈએ. ના સમજ પડે તો કોઈ બી એક્સપર્ટ, દાખલા તરીકે અમને મળી શકો છો, અથવા આજુબાજુ કોઈ સાયન્સ માટે સમજાવી શકે એવો કોઈ વ્યક્તિ હોય તેને મળો, એ એને ચર્ચા કરે, એના અંતે એક નિર્ણય લેવામાં આવે તો બાળક કરી જશે, એ બાળકને તકલીફ પડશે નહીં. ઓકે, તો આઈ થિંક સાયન્સ માટેની ક્લેરિટી આવી ગઈ કે મારે સાયન્સ કેમ રાખવું છે. ઓકે, પહેલો પોઈન્ટ શું કહ્યો કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ સક્સેસ છે. બીજો પોઈન્ટ એ છે કે જનરલી આર્ટ્સ અને કોમર્સ કરતાં વધુ માઇન્ડ ડેવલપમેન્ટ, મેન્ટલ એબિલિટી વધારે વધે છે, કારણ કે સખત કામ કરતાં શીખે છે. એટલે કોઈ પણ જગ્યાએ જશે તો પાછો પડશે નહીં. ઓકે, નેક્સ્ટ. જો હવે સ્કૂલ કેવી રીતે સિલેક્ટ કરવી, તો સ્કૂલ સિલેક્ટ કરવા માટેના અમુક મુદ્દા કહું છું, તમે આના ઉપર વિચારી શકો છો. ઘરે જઈને મેં કહ્યું ને ડિસ્કશન કરીએ તો ડિસ્કશનમાં આ બધા ફ્રૂટફુલ મુદ્દા હોવા જોઈએ, જેનો કંઈ મિનિંગ નીકળે એવા મુદ્દા હોવા જોઈએ. તો પહેલો મુદ્દો છે કઈ શાળા તમારા બાળકને વધુ સમય આપે છે અને ડાઉટ સોલ્વ કરાવે છે. જો રિઝલ્ટ આવવા પાછળના અમુક 2-3 બહુ જરૂરી પાસા છે. બાળકની ભણવામાં રુચિ ઘટે છે એની પાછળ બી એક કારણ છે કે એને જે પ્રશ્નો છે એના સોલ્યુશન થતા નથી. માની લો કે મને આજે એક થિયરી ભણાવી અને થિયરીમાં મને એક જગ્યાએ ક્વેશ્ચન છે કે આનો મતલબ શું થાય. ટીચર ક્લાસમાં આવીને સરસ મજાનું ભણાવી ગયા, પણ એની અંદર મને પણ હજી ડાઉટ છે કે ભાઈ આનો મતલબ શું થાય, મને હજી ખબર પડતી નથી. હવે એને ટીચરની જરૂર છે, પણ કોઈ સ્કૂલમાં એવી સિસ્ટમ જ નથી, અને એમ કહેવામાં આવે કે રિસેસના ટાઈમમાં આવીને ડાઉટ સોલ્વ કરાવી જવા. જો રિસેસના ટાઈમમાં બાળક ડાઉટ સોલ્વ કરાવવા જશે તો રિસેસ છે અડધો કલાકની, છોકરાઓ છે 300. એ પ્રેક્ટિકલ મોડલ નથી, પ્રેક્ટિકલી શક્ય નથી કે અડધો કલાકમાં 300 બાળકોમાંથી 40 બાળકોને ડાઉટ હોય, 40 બાળકોને ટીચર, અને એ 40-40ના ડાઉટ જુદા જુદા હોય પાછા, અને એક ટીચરે જુદા જુદા ડાઉટને એવો કોઈ ચમત્કાર શક્ય નથી. તો એના માટે એક પ્રોપર પેટર્ન હોવી જોઈએ કે જેના અંદર તમારું બાળક 1-to-1 ટીચર પાસે જઈ શકે અને એનો જ પ્રશ્ન પૂછી અને ટીચર એને સેટિસ્ફાઈડ કરી શકે. તો આવી સિસ્ટમ જ્યાં હોય ત્યાં આપણે સિલેક્શન કરી શકીએ. અને ડાઉટ સોલ્વ થશે ને તો જ એનો સબ્જેક્ટમાં રસ કેળવાશે, નહીં તો સબ્જેક્ટમાં રસ નહીં કેળવાય. સબ્જેક્ટ એને બોરિંગ લાગશે. 4 દિવસ તો જનૂનમાં ભણી લેશે, પણ 5મા દિવસે પછી એમ થશે કે આ તો મારાથી થતું નથી. તો ત્યાં ટીચરનો બહુ મોટો રોલ આવી જાય છે. એટલે સ્કૂલ એવી પસંદ કરવી કે જ્યાં બાળકને વધુ સમય સ્કૂલ આપતી હોય અને સાથે સાથે એના ડાઉટ સોલ્વ કરાવતી હોય. વધુ સમય અત્યારે આપણી સ્કૂલનો ટાઈમ છે 9થી લઈને સાંજે 5 વાગ્યા સુધીથી, બરાબર. અને સાંજે પણ જે અહીંયા પીજીમાં રહે છે એ છોકરાઓ માટે 7થી લઈને પાછું 11 વાગ્યા સુધીથી. એટલે દિવસના 14 કલાક જેવું કામ થાય છે. સિટીના છોકરાઓ હોય તો એમના માટે 9થી 5 થાય, પણ એના સિવાય પણ એ અવેલેબિલિટી છે, બીજી જે સર્વિસની અવેલેબિલિટી છે. બીજું, કઈ શાળામાં અનુભવી અને એક્સપર્ટ ફેકલ્ટીઝ છે, એ બી બહુ મહત્ત્વની વસ્તુ છે. કે કઈ સ્કૂલમાં સારા ટીચરો છે, એ બહુ જરૂરી વસ્તુ છે. જો ટીચર સક્ષમ નહીં હોય તો બાળકને એ પૂરેપૂરો સંતોષ આપી શકશે નહીં, પૂરેપૂરો એના અભ્યાસમાં મદદરૂપ થઈ શકશે નહીં. તો ટીચર, એક્સપર્ટ ટીચર હોવા જોઈએ. બીજું, કઈ શાળામાં સ્ટાન્ડર્ડ સાહિત્ય ભણાવવામાં આવે છે. ઘણી વખત આ બી બહુ મોટો રોલ નિભાવે છે કે ભાઈ હું કેવી રીતે બાળક તૈયારી કરે છે. કઈ શાળામાં તમારા બાળક પાસે વધુ સેલ્ફ સ્ટડી માટેનો સમય રહે છે. જો બાળકનું રિઝલ્ટ તો જ આવી શકે કે જો બાળકનો સેલ્ફ સ્ટડી એટલે કે સ્વ અભ્યાસ, સ્વાધ્યાય જેને કહેવાય, સ્વ અભ્યાસ વધારે થાય. અને સ્વ અભ્યાસ કરતાં કરતાં વચ્ચે ડાઉટ થાય તો ટીચર અવેલેબલ હોવા જોઈએ. તો સ્વ અભ્યાસ માટે માની લો કે ઘણા લોકો એવા નિર્ણય લે છે અને દર વર્ષે આવે બી છે, બેક બી આવે છે. હમણાં જ ગણો ને 5-6 દિવસ પહેલાં જ એક બાળકે પાછું એડમિશન લીધું. છોકરો હોશિયાર છે, પણ પાલનપુરનું અપડાઉન કરવામાં ટાયર્ડનેસ આવી જાય છે, થાકી જાય છે. 2 રસ્તા હોય, કાં તો પાલનપુર રહેવા જવું પડે અને કાં તો પછી અહીંયાથી એને અપડાઉન કરાવવું પડે. અપડાઉનમાં બાળક થાકી જાય છે, કારણ કે શરીર છે ને, શરીરને થાક લાગશે જ. તમે ગમે તેટલું વિચારશો તો શરીરને થાક લાગશે. 2 ટાઈમ ટ્રાવેલિંગ કરે
એટલે સાંજ પડે જે એની એનર્જી ભણવામાં વપરાવી જોઈએ એ ટ્રાવેલિંગમાં વપરાઈ જાય છે. બીજું ટ્રાવેલિંગમાં બીજા ઘણા બધા અધર ઇશ્યુઝ પણ થાય છે, એક જ વાનમાં જવું ને આ બધી સમસ્યાઓ થાય છે, અમારા ધ્યાનમાં થોડી થોડી છે, બરાબર. આપણે એના વિશે બહુ આપણે ચર્ચા કરતા નથી, કોઈને પ્રેક્ટિકલ અનુભવ હશે તો ખબર હશે. પણ શોર્ટમાં વાત એટલી છે કે મારા બાળક પાસે સમય વધે અને એ સમયનો ઉપયોગ એના અભ્યાસમાં થાય. તો એવી કોઈ સિસ્ટમ હોય કે જેના અંદર મારા બાળકને સેલ્ફ સ્ટડીનો ટાઈમ વધારે મળે, સેલ્ફ સ્ટડીથી જ રિઝલ્ટ જનરેટ થાય છે. અહીં ત્યાં ફાંફા મારવાથી થતું નથી. ઘણા બધા લોકો આપણા સ્કૂલના છોકરાઓ ક્યાંય ટ્યુશન જતા નથી. ટ્યુશન જાય એટલે શું થાય કે એ ફાંફા મારે પછી 2-4, કારણ કે સંતોષ ના મળે તો ટ્યુશન જવું પડે. એટલે 2 સિસ્ટમમાં રહે એટલે એના કારણે શું થાય કે ત્યાં બી અહીંયા ભણે, એનું એ ભણવા માટે બીજે જાય, પછી દોડાદોડી કરે ને સરવાળે પછી એનો સમય બધો ખવાઈ જાય, સમય કિલ થઈ જાય. અને ગેમ આખી સમયની છે. આખું 2 વર્ષ દરમિયાન જે આખી ગેમ છે બધું સમય ઉપર ચાલે છે. જો સમય વેડફાતો ગયો ખબર નહીં પડે તો છેલ્લા 2 મહિનામાં જાગવાથી કોઈ ચમત્કાર થતા નથી. વેરી ફર્સ્ટ ડેથી આપણે કોન્સ્ટન્ટલી કામ કરવું પડતું હોય છે. એના પછી કઈ શાળામાં તમારા બાળકને મોરલ સપોર્ટ મળે છે? કારણ કે 11-12 સાયન્સનો સિલેબસ એવો છે ને કે તમે ગમે તેટલું કરશો ને, દરેક હોશિયાર બાળકો, અહીંયા અમારા એક સુરેખા કરીને દીકરી બેઠી છે MBBSમાં છે અત્યારે, સીમા, મને સીમા યાદ આવે ઘણી, એ બી MBBSમાં છે. એના સિવાય આ વર્ષે દર વર્ષની આ કોમન સિચ્યુએશન છે. આ બધા ટોપર છોકરાઓ, ટોપર સિવાય એવરેજ બી છોકરાઓ, બધા જ છોકરાઓને સાયન્સની સ્ટડી એવી છે કે ત્યાં વારંવાર એ પોતે ડિસ્ટ્રેક્ટ થાય છે, તૂટી જાય છે. ફરીથી એમને ઊભા કરવા માટે એક મોરલ સપોર્ટની ખાસ જરૂર પડે છે. એ ટાઈમે પ્રોપર એવી સિસ્ટમ અથવા એવી સ્કૂલ હોય અથવા એવા ટીચર્સ હોય કે જે તમારી સાથે વાતચીત કરીને વચ્ચે જે બાળક, પેરેન્ટ્સ, બાળક અને ટીચર 3 જણા બેસીને જો એને મોરલ સપોર્ટ આપે તો એ ત્યાંથી ઊભો થઈ શકે છે. કારણ કે સાયન્સ બોલવું એની સામે એટલું, એની સાથે સ્ટડી કરવી એ થોડું એટલું ડિફિકલ્ટ લેવલનું સામાન્ય છે, અઘરું બી નથી, પણ આપણે એને હાવ બનાવી દીધો છે. એટલે હાવ બનાવ્યો છે તો પછી હવે એને ટ્રીટ તો કરવો પડે ને. હાવ એવી રીતે બનાવીએ છીએ કે દોડ મશીનની જેમ દોડાવીએ છીએ બાળકોને. કોમ્પિટિશનમાં પહેલો, બીજો, ત્રીજો કોમ્પિટિશનમાં મશીનની જેમ દોડાવી જવાના. એને શાના માટે ભણવું છે એની ખબર ના પડે, એને ટકા જ દેખાય. હમણાં એક ઘટના એવી બની હતી કે છોકરો રેગ્યુલરલી 95% ઉપર લાવે જ, અને એક વખત પેપરમાં એવું થયું કે એને 92% આવ્યા. હમણાં કંઈક પેપરમાં લેખ આવેલો 92% આવ્યા. તો 92% આવ્યા તો પછી એને સુસાઇડ કર્યું. કારણ કે એને એમ લાગતું હતું કે નંબર એ જીવન છે. તો આ બધી સમજ એનામાં હોવી જોઈએ, પેરેન્ટ્સમાં હોવી જોઈએ કે નંબર એ બધું હોતું નથી. નંબર લાવી શકે યાર, 3% ઓછા કહેવાય, આમાંથી કેટલાને 92% ઓછા લાગે. પણ એ છોકરાને એવું ફીલ થયું અને એને સુસાઇડ કરી નાખ્યું. તો સમાજમાં જુઓ કેવી ઘટનાઓ બને છે. તો અલ્ટિમેટ ટકા ઇમ્પોર્ટન્ટ નથી. ટકા આવી શકે, બાય પ્રોડક્ટમાં આવતા જ હોય છે, પણ ટકા કરીને જીવન, ટકા ઇઝ ઇક્વલ ટુ જીવન હોતું નથી. તો આપણે આટલા ફેક્ટર જોઈ શકીએ કે ભાઈ મારે સ્કૂલ જે પણ સિલેક્ટ કરવું, જ્યાં પણ જવું, ત્યાં આટલા પોઈન્ટ્સ ક્લિયર થવા જોઈએ. જનરલી આની અંદર બધી જ વસ્તુ આવી જાય છે. આટલું ક્લિયર હશે ને તો તમારા બાળકને કોઈ તકલીફ પડશે નહીં, કોઈ બી સ્કૂલમાં, XYZ સ્કૂલમાં. નેક્સ્ટ. ઓકે, હવે એન્જલ્સમાં સ્કૂલમાં મેં જે મુદ્દા કયા કેવી રીતે ફૂલફિલ થાય છે અને 1 by 1 આપણે જોઈએ, અને એમાં કોઈને કોઈ લાગે ક્વેશ્ચન તો વચ્ચે પૂછી શકો છો. નેક્સ્ટ. જો અમારી પાસે જે એક્સપિરિયન્સ ફેકલ્ટી છે, એક્સપિરિયન્સ મેનેજમેન્ટ બી છે અને એક્સપિરિયન્સ ફેકલ્ટી પણ છે. જનરલ 10 વર્ષની આસપાસની દરેકની, 10 વર્ષથી કોઈ 20 વર્ષના છે, કોઈ 16 વર્ષની એક્સપિરિયન્સવાળા છે. જનરલી 7-8 વર્ષ સુધીના એક્સપિરિયન્સવાળા બધા ટીચરો છે. અને આ બધા ટીચરો એવા છે કે જેમને રિઝલ્ટ આપ્યું છે, આપણી સ્કૂલમાં રિઝલ્ટ આપ્યું છે, એટલે એમની એબિલિટી પ્રૂવ કરેલી છે એવા ટીચરો છે આ બધા. એટલે અમારી પાસે કોટાના એક્સપિરિયન્સવાળા, કોટા, અમદાવાદ, પાલનપુરની પણ સારી સ્કૂલોમાં એક્સપિરિયન્સવાળા, ટોપ સ્કૂલોની એક્સપિરિયન્સવાળા, આ બધા જ ટાઈપના ટીચરો અમારી પાસે છે. નેક્સ્ટ. 11-12 સાયન્સ કરાવવું હોય ને છોકરા છોકરીને અથવા દીકરા દીકરીને, તો પહેલું તો તમે ખુશ રહેતા શીખી જજો. છોકરાઓને પછી પહેલાં તમારે હેપી રહેવું પડશે, ઘરનું વાતાવરણ હળવું રાખવું પડશે. કોઈ મોટો પહાડ નથી, એટલું ભારે બી નથી. પણ ઘણીવાર નાની વસ્તુઓને આપણે એટલું મોટું મહત્ત્વ આપી દઈએ છીએ ને કે આપણે જ ફસાઈ જઈએ છીએ એમાં. આપણે આપણામાં ફસાઈ જઈએ. સૌથી પહેલો છે ગોલ સેટિંગ પ્રોજેક્ટ. જ્યારે બાળક અહીંયા એન્ટ્રી લે છે ને ત્યારે પહેલાં 1 મહિનામાં ભણાવવાની સાથે સાથે એક પ્રોસેસ થાય છે.
એમાં બાળક જાતે નક્કી કરે કે મારે શું કરવું છે. ચલો કોઈએ એમ કહ્યું કે મારે મેડિકલમાં જવું છે. જે રીતે અહીંયા આપણને ગોલ સેટિંગ ચાર્ટ દેખાય છે, આ અવની રાઠોડ અત્યારે ઓલરેડી મેડિકલમાં છે. આ છોકરી આ ગઈ સાલનો બનાવેલો છે, એટલે એમને પીપીટી હતું. અવની રાઠોડ લખ્યું ને દીકરીનો આ ગોલ સેટિંગ ચાર્ટ છે. ઓકે, હવે એને નક્કી કર્યું કે મારે શું બનવું છે, તો કે ભાઈ મારે ડૉક્ટર બનવું છે. તો ડૉક્ટર બનવું છે તો ખાલી બોલવાય તો નહીં બનાય, એને એના પાછળ રિસર્ચ કરવું પડશે ને. તો એને અમે 1 મહિના સુધીથી એક ટાઈમ આપીએ છીએ જેમાં ટીચર બી કમ્યુનિકેટ કરી જાય, એને ગાઈડ કરી જાય. પહેલો એક સેમિનાર હોય છે, એ સેમિનારમાં બધી માહિતી આપી દઈએ કે ભાઈ કેટલી કેટલી બ્રાન્ચો 12th સાયન્સ પછી હોય છે, અને એના પછી તમને હવે જ્યાં જવું છે એના લગતી ડિટેલમાં માહિતી ગૂગલમાં સર્ચ કરો. કોઈ એક્સપર્ટ અથવા અનુભવી આપણી આજુબાજુ કોઈ પેરેન્ટ્સ અથવા કોઈ રિલેટિવ્સ હોય તેની સાથે વાત કરો, ટીચર સાથે વાત કરો, અને નક્કી કરો કે ભાઈ મારે ડૉક્ટર બનવું છે અને પર્ટિક્યુલર આ કોલેજમાં જવું છે. તો આ કોલેજમાં લાસ્ટ 5 વર્ષમાં કટ ઓફ કેટલો હતો, કારણ કે એ જાણવું જોઈએ ને. માર્ક્સથી તો એડમિશન મળે છે, તો મારે જાતે તો એમને નક્કી ના કરી શકું મેડિકલમાં જવું છે, એ કોઈ જવાબ નથી. આ તો કેવી વાત થઈ ખબર છે કે તમે ઘરે આવે દીકરો એટલે એને પૂછો કે બેટા કેવું ચાલે છે, ભણવાનું કેવું ચાલે છે, એટલે છોકરો જવાબ શું આપે, પપ્પા સરસ ચાલે છે. પણ આ તો કંઈ પૂછવાની રીત થોડી છે. કેવું ચાલે છે, સરસ ચાલે છે, એનાથી થોડા ઊંડા જઈને પૂછો ને કે બેટા ફિઝિક્સમાં કેટલા ચેપ્ટર ચાલ્યા, કેમેસ્ટ્રીમાં કેટલા ચાલ્યા, બાયોમાં કેટલા ચાલ્યા. ચલો આ જે ચાલે એની અંદર હમણાં મેગા ટેસ્ટ કે માઇક્રો ટેસ્ટ સ્કૂલમાં કેટલા ટેસ્ટ લેવાયા, કેટલા ચેપ્ટરના. ટોક આ પ્રકારની હોય, ટોક એવી ના હોય કે કેવું ચાલે છે. તો જનરલી મારે ડૉક્ટર બનવું છે એવી વાત ના હોય. ડૉક્ટર બનવું છે તો મારે ક્યાંથી બનવું છે, અને ત્યાં જવા માટે છેલ્લા 5 વર્ષમાં કેટલા માર્ક્સે કટ ઓફ અટકેલા છે. કટ ઓફ એટલે કે કેટલા માર્ક્સે એડમિશન અટકેલું છે. આ બધો અભ્યાસ મારે કરવો પડે. હું એકની સાથે બીજો એક ઓપ્શન બી રાખી શકું, ડૉક્ટર સાથે પેરેલલ બીજો બી મારો ઓપ્શન હોય. તો એના ઉપર હું શાના માટે ભણું છું એની તો ક્લેરિટી હોવી જોઈએ ને. મેં સાયન્સ તો લીધું, પણ સાયન્સ લેવા પાછળનો કોઈ પર્પઝ મારો ક્લિયર નથી. તો પહેલાં પર્પઝ તો ક્લિયર કરવો પડશે મારે. પર્પઝ ક્લિયર થશે તો મને મહેનત કરવાનો ઉત્સાહ બી વધશે. હવે મારો પર્પઝ ક્લિયર નથી, મારો હેતુ ક્લિયર નથી, અને હવે હું સાયન્સ રાખીને મહેનત કરવી છે મારે, તો મને મહેનત કરવા માટે ફોર્સ કોણ આપશે? મા બાપ આપશે? ટીચર આપશે? ના. મેં વિચારેલું ડ્રીમ, મેં વિચારેલું સપનું મને તાકાત આપી શકે. કોઈના ધક્કા મારે હું મારો ધક્કો ના લાગે. તો મારું પોતાનું ડ્રીમ હોવું જોઈએ. તો મારું પોતાનું ડ્રીમ કંઈ 1 સેકન્ડમાં થોડું નક્કી થાય. એના માટે હું બધી જ વસ્તુ બધી બાજુ જોઈ લઈશ કે ભાઈ ડૉક્ટર બનવું, કેટલી કોલેજો અવેલેબલ છે, કઈ કોલેજોમાં કેટલું કટ ઓફ થાય છે. આ બધો અભ્યાસ કરતાં કરતાં મારી પાસે એક માઇન્ડની ક્લેરિટી હોવી જોઈએ કે મેં સાયન્સ રાખ્યું છે તો હવે સાયન્સ મારે આવી રીતે નિભાવવાનું છે. તો વેરી ફર્સ્ટ ડેથી મારે આ રેન્જમાં માર્ક્સ લાવવાના છે. તો એના માટે પછી રાતે મારે 12-1 વાગ્યા સુધીથી જાગવું હોય તો મને પછી વાંધો આવશે નહીં, મને ઊંઘ પણ આવશે નહીં, કારણ કે મારું ડ્રીમ છે. અબ્દુલ કલામે કીધું હતું કે ડ્રીમ કોને કહેવાય? ડ્રીમ એને કહેવાય કે જે દિવસે બી તમને ના ઊંઘવા દે, કે રાતે બી તમને ના ઊંઘવા દે. મતલબ સ્વૈચ્છિક રીતે એમ. બળજબરીથી મહેનત કરવામાં આવશે તો રિઝલ્ટ નહીં આવે. સ્વયંભૂ મહેનત થશે તો રિઝલ્ટ આવશે. તો સ્વયંભૂ મહેનત થવા માટે જરૂરી શું છે? તો મારો ગોલ ડિસાઈડ થવો જોઈએ. તો પહેલા મહિનામાં જનરલી આ પ્રકારનો એક ચાર્ટ બનતો હોય છે જે બાળક જાતે બનાવે છે. ટીચર કશું સ્પૂન ફીડિંગ કરતું નથી, ટીચર ખાલી માર્ગદર્શન આપે છે. એટલે પહેલો જે પ્રોગ્રામ છે ગોલ સેટિંગ પ્રોજેક્ટનો છે. નેક્સ્ટ આ બીજો બનાવેલો છે, રિશિતા કરીને દીકરી છે. ઓકે, નેક્સ્ટ આ સતીશની બેબી છે, એ આ વર્ષે અત્યારે ભણે છે, મેડિકલમાં જશે આ વખતે. નેક્સ્ટ ભાવિક સોની, એમના અંકલ કે મામા તમે થાવ છો? મામા થાવ છો. ઓકે, આ દીકરો બી અત્યારે ઓલરેડી 12થમાં છે. એનો બી ગોલ સેટિંગ ચાર્ટ ત્યાં નીચે મૂકેલો છે એના ફોટા સાથેનો. નેક્સ્ટ. ઓકે, તો ગોલ સેટિંગ ચાર્ટ બધાને ક્લિયર ખબર પડી ગઈ. તો પહેલું કામ પહેલા મહિનામાં આ કામ કરાવતા હોઈએ છીએ. ફૂલ ટાઈમ આ નથી હોતું, ભણવાનું જ હોય છે, પણ ભણવાની સાથે સાથે એક ટાસ્ક આપી દઈએ છીએ. ટાસ્ક એ મહિનામાં જાતે રિસર્ચ કરતાં છેલ્લે બનાવે, પછી એમાં જ ટીચર સિગ્નેચર કરે અને એક ગોલ ચાર્ટ પછી એના ઘરે લગાવી દે. એનો જ બનાવેલો ગોલ ચાર્ટ એ લગાવી દે. ઓકે, એના પછી મહત્વનું છે સિલેબસ પ્લાનિંગ.
તો અમારું જે સિલેબસ છે એના સેન્ટરમાં એક એનસીઈઆરટી રહેતી હોય છે. એનસીઈઆરટીની સાથે એક રેફરન્સ મટીરિયલ, જે મેં તમને હમણાં કહ્યું કે એલએનનું મટીરિયલ છે, એ હોય છે પેરેલલ એની સાથે પ્રેક્ટિસ માટે. અને હિન્ટ બુક અને ચાર્ટ, દરેક સબ્જેક્ટના ડાયરેક્ટ કીઝ હોય છે, એના ચાર્ટ્સ અમારા ટીચરે બનાવેલા છે અને એ ચાર્ટ્સ અમે બાળકોને આપતા હોઈએ છીએ. હિન્ટ બુક શું હોય છે એ બી હું તમને આગળ એક્સપ્લેન કરું છું. અને 40 યર્સના પેપર, છેલ્લા જેઈ અને નીટની એક્ઝામ, બધાને જેઈ નીટ કદાચ ખ્યાલ જ હશે. જેઈની એક્ઝામ એટલે એન્જિનિયરિંગ જે મેથ્સ ગ્રુપ રાખે છે એમના માટેની મેન એક્ઝામ એટલે જેઈ અને ગુજકેટ. અને જે બાયોલોજી રાખે છે એમના માટે મેન એક્ઝામ એટલે નીટ અને ગુજકેટ. તો નીટની જે એક્ઝામ, મેડિકલમાં જવા માટે, પેરામેડિકલમાં જવા માટે નીટની એક્ઝામ હોય છે. તો નીટના છેલ્લા 40 વર્ષના, એટલે કે 34 વર્ષ 40 વર્ષના, જે 34 વર્ષથી પૂછાતા આવે છે પ્રશ્નો નીટની અંદર ચેપ્ટર વાઇઝ, એ અમે સાથે સાથે પેરેલલ એક ચેપ્ટર પતેલ એની સાથે સાથે એટલા વર્ષમાં જેટલા એ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાવે એ પણ પેરેલલ એની સાથે એને કરાવી જવાના. તો અમારું જે પેટર્ન છે એમાં મેં આટલી વસ્તુ, એટલે ઘરે બી તમે બાળકને કદાચ પૂછો ને તો તમે આ રીતે પૂછી શકો કે બેટા એલએનમાં કેટલું ચાલ્યું, એનસીઈઆરટીમાં કેટલું ચાલ્યું. ઓકે, 40 યર્સના જે પ્રીવિયસ યર્સના, એને પીવાયક્યુ શોર્ટમાં કહીએ અમે, પીવાયક્યુ, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, જૂના વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો. તો એ બાળકને તમે પૂછી શકો કે બેટા કેટલા ચેપ્ટરના પીવાયક્યુ કરે, તો ક્લેરિટી આવે કે ભાઈ મારું બાળક કેટલું કામ કરી રહ્યું છે. તો આ અમારો સિલેબસનું પ્લાનિંગ હોય છે. ઓકે, સિલેબસના પ્લાનિંગમાં ગર્વથી કહું કે આખા બનાસકાંઠામાં સૌથી પહેલું અમારો સિલેબસ પતતો હશે. હવે વહેલો સિલેબસ પતવાનો સ્પીડ નથી થતી. વહેલો સિલેબસ પતવાનો કારણ એક જ છે કે અમે એક પણ દિવસ એવી રીતે વેસ્ટ નથી કરતા. થરલી ટીચર્સ પણ ક્લાસમાં જઈને પર્ટિક્યુલર બીજી બાબતોમાં સમય નથી બગાડતો અને પર્ટિક્યુલર જે કામ કરવાનું છે એના પર ફોકસ હોય છે. બીજું, વહેલો સિલેબસ પતવાનો ફાયદો એવો થાય છે કે એનું રિવિઝન થાય છે. જેવી રીતે 11th વાત કરું તો 11th સ્ટ્રેટેજી કેવી હોય અમારી કે 11th અમે લોકો થિયરી પર નથી જતા, કારણ કે બોર્ડની અંદર થિયરી આવતી નથી. બોર્ડમાં 11માંની થિયરી આવે નહીં. નીટની અંદર 11-12નો આખો સિલેબસ આવે. એટલે 11માંની અંદર અમે પર્ટિક્યુલર MCQ ઉપર જ ફોકસ કરાવીએ છીએ. અને એ અમારો સિલેબસ જે 12 મહિને પતે એ અમારો ડિસેમ્બર એન્ડ સુધીથી પતી જાય છે. ખાલી એક બાયોલોજીમાં અમારે 1 મહિનો વધારે જોઈએ છે, કારણ કે બાયોલોજીનો 11નો સિલેબસ થોડો લેન્ધી છે. એટલે એ જાન્યુઆરીના એન્ડ સુધીથી પતે છે. એટલે એમાં MCQ જે નીટમાં એક્ઝામ આવે છે એવી રીતે અમે એની પ્રેક્ટિસ કરાવીએ છીએ. એમાં થિયરી લખવાની ને એવી કોઈ પ્રેક્ટિસ આવતી નથી. ઓકે, એના પછી જ્યારે 12thમાં એન્ટ્રી લે છે ત્યારે બંને પ્રેક્ટિસો સાથે ચાલુ થઈ જાય છે. થિયરી પણ લખશે અને MCQ પણ કરશે. થિયરી કરશે તો એ દર બુધવારે એક નાનો ટેસ્ટ હોય છે 50 માર્ક્સનો, અને દર સોમવારે જે મોટો ટેસ્ટ હોય છે એ પણ હું આગળ તમને ચર્ચા કરું છું એની. તો આ એક્ઝેક્ટલી ખ્યાલ આવી ગયો કે અમારું આ સિલેબસ પ્લાનિંગ છે, અમે આટલી બુકો સાથે કામ કરીએ છીએ. નેક્સ્ટ, ઓકે, હિન્ટ બુક. જો હિન્ટ બુકમાં મેં કહ્યું ને કે શોર્ટકટ્સ હોય છે બધા. ટીચર્સ જ્યારે જેમ જેમ ચેપ્ટર પતે છે એ પ્રમાણે બાળક પાસે હિન્ટ બુક બનાવે છે. હિન્ટ બુક એટલે બહુ મહત્ત્વના જે કી પોઈન્ટ હોય એ કી પોઈન્ટ નોંધતો જાય સાથે સાથે. ચેપ્ટરની સાથે સાથે ટીચર કી પોઈન્ટ નોંધાવતા જાય છે. આ બાળકની બનાવેલી સ્પાઇરલ ડાયરી છે મોટી. એમાં આ જે બધું છે એ ઓલરેડી સબ્જેક્ટ અહીંથી મને દેખાતો નથી, પણ ફિઝિક્સ, કેમેસ્ટ્રી બધા વિષયમાં ડાયરી હોય છે. ડાયરીની અંદર કી નોટ લખી જાય છે અને અમે કહીએ છીએ હિન્ટ બુક. મતલબ કે 11-12 દરમિયાન જે હિન્ટ બુક બનાવી હોય, જ્યારે નીટની એક્ઝામ આવે તો એ બધા ચોપડા તો ખોલીને બેસી ના શકે, પણ જો હિન્ટ બુકને એકવાર રિફર કરી દે તો એને આખો સિલેબસ 11-12નો આખો સિલેબસ જે બી બુકો બની હોય, માની લો કે 11માંની અંદર 2-3 હિન્ટ બુક બની ગઈ હોય ફિઝિક્સની, 2-3 કેમેસ્ટ્રી, પણ એટલું જોઈ લે ને તો મોટાભાગનું એનું રિવિઝન પતી જાય, કારણ કે આ હિન્ટ બુક બનાવેલી એની પોતાની હોય. નેક્સ્ટ, આ બી હિન્ટ બુક છે. આ ફિઝિક્સનો પોર્શન છે. નેક્સ્ટ, આ કેમેસ્ટ્રીનો પોર્શન છે. આ હિન્ટ બુક છે. હિન્ટ બુક આ રીતે દરેક બાળક કમ્પલસરી બનાવે છે. હિન્ટ બુકનો પર્પઝ એ છે કે જે મેન વસ્તુઓ છે ઝડપથી રિવાઇઝ કરે. જ્યારે ફ્રી બેઠો હોય, કાં તો કોઈ ટ્રાવેલિંગ કરતો હોય, ફ્રી બેઠો હોય, અથવા ઘરે બી ગયા પછી હજી જમવાની વાર છે, મમ્મી કે હું 8 વાગે જમવા આપું, 7 વાગે બેઠો છે અને અત્યારે એમ લાગે છે કે શું વાંચું,
તો એની પાસે એક ઓપ્શન તો અવેલેબલ હોય 24 કલાક. શું કશું પ્લાનિંગ ના હોય તો હિન્ટ બુક લઈને તો બેસી જ જાય. કોઈ જગ્યાએ બહાર જવાનું હોય, તૈયાર થઈને બેઠો છે, હજી 15-20 મિનિટ પડી છે, તો એની પાસે એક ઓપ્શન તો છે જ. શું વાંચું, પ્લાનિંગ નથી, તો હિન્ટ બુક તો એની પાસે હોય જ. એટલે હિન્ટ બુક જ્યાં બી ટુકડે ટુકડે ટાઈમ મળે છે, ટુકડે ટુકડે, કોન્સ્ટન્ટ ટાઈમ નથી મળતો, ટુકડે ટુકડે ટાઈમ મળે છે, તો એ ટાઈમનો સદુપયોગ કરવા માટે હિન્ટ બુક એ સૌથી શ્રેષ્ઠ સાધન છે. નેક્સ્ટ. ઓકે, આ મેં તમને કહ્યા હતા ને કે 34 વર્ષના પેપરો છે. આ PYQ છે, પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર, ચેપ્ટર વાઇઝ. આ પણ મટીરિયલ અમે સ્કૂલમાંથી આપીએ છીએ. અને આની અંદર નીટ હોય એવી રીતે JEEના પણ પેપર આવે છે. તો બાળક જે હવે 34 વર્ષના પેપર એટલે ઇટ ઇઝ ટુ મચ એમ. આજે દર વર્ષના પેપર હોય, 34 વર્ષના પેપરો જો બાળક વ્યવસ્થિત પ્રશ્નો સમજી લે તો એને ટોટલ આઈડિયા આવી જાય કે નીટ કયા લેવલના પ્રશ્નો આવે ને કેવા પ્રશ્નો આવે. તો શરૂઆતથી ચેપ્ટર વાઇઝ ક્લિયર થાય વધુ સારું છે. એક ચેપ્ટર પત્યું તો ચલો આ ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો નીટમાં પૂછાયા હતા, બીજું ચેપ્ટર પત્યું તો આના કેવા પ્રશ્નો પૂછાયા હતા. એટલે એનું માઇન્ડ એકદમ ક્લિયર થતું જાય કે મારે જે એક્ઝામ આપવાની છે એમાં આ ટાઈપના આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. નેક્સ્ટ. ઓકે, માઇક્રો ટેસ્ટ. જો માઇક્રો ટેસ્ટ શું છે, તો મહિનાના 4 સોમવાર, 4 મંડે, દર મહિનામાં કોઈ વખત 5 હોય પણ 4 તો હોય જ. તો પહેલો, બીજો ને ત્રીજો જે સોમવાર આવે એ 3 સોમવારમાં માઇક્રો ટેસ્ટ લેવાય છે. માઇક્રો ટેસ્ટ એટલે ફિઝિક્સ. કારણ કે અહીંયા લખ્યું છે નીટ અને JEEની તૈયારી માટેના ટેસ્ટ જે મહિનાના પ્રથમ 3 સોમવારે સબ્જેક્ટ વાઇઝ રાખવામાં આવે છે. તો પહેલા સોમવારે માની લો કે ફિઝિક્સ છે, તો ફિઝિક્સનો 200 માર્ક્સનો ટેસ્ટ હશે. 200 માર્ક્સનો ટેસ્ટ એટલે એના અંદર 50 પ્રશ્નો હોય, દરેકના 4 માર્ક્સ. કારણ કે નીટમાં બી 4 માર્ક્સની પેટર્ન છે, એટલે અહીંયા પણ 4 માર્ક્સની પેટર્ન. 50 પ્રશ્નો હોય, એમાં પણ નીટની જેમ માઇનસ સિસ્ટમ ખરી, ખોટો પડે તો માર્ક્સ કપાઈ જાય. તો આ મેગા ટેસ્ટ છે. મેગા ટેસ્ટ એટલે એક પ્રકારની નીટ અને JEEની એક્ઝામ જ દર મહિને બાળક પ્રેક્ટિસ કરે. એટલે 2 વર્ષ દરમિયાન જેટલા મહિના હોય એ મહિનાઓ દરમિયાન એને એટલી વાર ફ્રિકવન્ટલી પ્રેક્ટિસ થાય 720 માર્ક્સના 300 માર્ક્સના પેપર આપવાની. આ JEE જે લખું છું ને મેથ્સવાળા માટે છે. નેક્સ્ટ. ઓકે, હવે આ ગોલ એચિવમેન્ટ. જો કે નામ પહેલથી આપી દીધેલું છે, એને પકડી રાખ્યું છે મેં. ગોલ એચિવમેન્ટનો મતલબ એવો થાય છે કે બોર્ડની તૈયારી માટેની એક પેટર્ન બનાવી છે અમે લોકોએ. હવે બાળક જે મેં કહ્યું ને કે ડિસેમ્બર સુધીથી 11th પતી ગયું. હવે જાન્યુઆરી, ફેબ્રુઆરી સમજો, ફેબ્રુઆરીથી રેગ્યુલરલી એનું 12th ચાલુ થઈ જાય. ફેબ્રુઆરીથી જ્યારે 12th શરૂ થાય ત્યારે એને થિયરીની જરૂર છે, કારણ કે 12thનો સિલેબસ ઓલરેડી બોર્ડમાં પણ પૂછાય છે, ગુજકેટમાં બી પૂછાય છે, અને નીટ અને JEE એક્ઝામમાં પણ પૂછાય છે. એટલે 12thના સિલેબસ સાથે એક જવાબદારી આપણી વધે છે કે બાળક લખવાનું ના ભૂલી જાય. નહીં તો જો લખવાની પ્રેક્ટિસ જતી રહેશે તો એ બોર્ડમાં પણ પછી, કારણ કે બોર્ડની અંદર બી અત્યારે ક્રાઇટેરિયા અમુક, માની લો કે IITમાં જવું હોય તો 75% મૂકી દીધા છે. મેડિકલ માટે મિનિમમ 50% માર્ક્સ ઉપર તો જોઈએ જ. હવે બાળક લખવાની પ્રેક્ટિસ છૂટી જાય તો જનરલી એનું રિઝલ્ટ બગડે. એટલે અમે દર અઠવાડિયે 2 ટેસ્ટ થઈ જાય. જે રીતે 11માં એક ટેસ્ટ હતો ને દર સોમવારે, સોમવારવાળો મેગા ટેસ્ટ, આ માઇક્રો ટેસ્ટ ને મેગા ટેસ્ટ ચાલુ. એ ક્યારે પણ 2 વર્ષ દરમિયાન બંધ થશે નહીં. પણ એક વધારાનો ટેસ્ટ એડ થશે દર બુધવારે, અને એમાં સબ્જેક્ટ વાઇઝ હશે. એ પણ એવી રીતે હશે, માની લો કે પહેલા સોમવારે ફિઝિક્સનો ટેસ્ટ કીધો ને મેં, માઇક્રો ટેસ્ટ, તો એની આગળ જે બુધવાર આવશે એમાં ફિઝિક્સનો જ ટેસ્ટ હશે. કયો? પણ લખવાવાળો, 50 માર્ક્સનો રિટર્ન. એટલે પેલો રિટર્ન ટેસ્ટની પ્રેક્ટિસ કરે, અને એ ચેપ્ટર બી પેલા સોમવારના ટેસ્ટમાં 4 ચેપ્ટર મૂક્યા હોય ને, 4 કે 5 જે ચેપ્ટર મૂક્યા હોય એ પાછા પેલા બુધવારે જે 1 ચેપ્ટર કે 2 ચેપ્ટરનો ટેસ્ટ લીધો હોય ને એ તો પાછા 2 હોય જ. એટલે બાળકની દિશા ના બદલાય. બાળક જે બુધવારે તૈયારી કરે છે એના ઓરિએન્ટેડ જ સોમવારે પાછો ટેસ્ટ આવે, અને સોમવારમાં થોડું વધારે હોય, પણ પેલા 2 ચેપ્ટર તો હોય જ. એટલે એ જ્યારે થિયરીની તૈયારી કરતો હોય તો એના મગજમાં એટલું ક્લિયર હોય કે મારી સાથે સાથે JEE નીટની પણ તૈયારી થઈ જાય. તો આ દર મહિને 3 ટેસ્ટ આવશે. પહેલાં GAની અંદર ક્લિયર થઈ ગયું બોર્ડની તૈયારી. તો GAની અંદર પહેલા સોમવારે ફિઝિક્સ હોય, તો બીજા સોમવારે કેમેસ્ટ્રી, તો ત્રીજા સોમવારે બાયોલોજી. ચોથા સોમવારે કશું જ ના હોય. કેમ? કારણ કે ચોથા સોમવારના અંતે તો આવે છે પેલો મોટો 720 માર્ક્સનો ટેસ્ટ. એટલે એ વખતે થિયરીનો ટેસ્ટ ના હોય, એક આખું અઠવાડિયું બાળકને વાંચવા માટે મળે.
કારણ કે એમાં ચેપ્ટર 3 વિષય હોય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા બાયો હોય, અને સાથે સાથે પેરેલલ ત્રણેય વિષય ભેગા, અને ત્રણેય વિષયનું કન્ટેન્ટ બી મોટું હોય. કારણ કે જ્યારે નીટની એક્ઝામ આપવા જશે ત્યારે તમને ખબર છે 11માના બધા ચેપ્ટર, 12માના બધા ચેપ્ટર અને ત્રણેય વિષયના, અને 3 કલાકમાં જજ કરવાનો. હવે આટલો બધો સિલેબસ એકસાથે યાદ રાખવો અને 3 કલાકમાં રિઝલ્ટ આવવાનું. 3 કલાકમાં તમારું મૂલ્યાંકન થઈ જાય કે તમને હવે એડમિશન મળશે કે નહીં મળે, કે કેટલા માર્ક્સ આવશે. એટલે એની પ્રેક્ટિસ વેરી ફર્સ્ટ ડેથી થવી જરૂરી છે. એટલે જીએ છે અમારી સાથે સાથે 12માથી શરૂ થશે. જીએ અત્યારે 11મામાં આવશે નહીં. ફેબ્રુઆરીથી 12માની તૈયારી શરૂ થાય ત્યારે જીએ શરૂ થાય. જીએનો મતલબ લેખિત પરીક્ષા, લખવાની પ્રેક્ટિસ એની ચાલુ રહે. નેક્સ્ટ, ઓકે, SSDS. જો SSDSનું પૂરું નામ થાય છે સેલ્ફ સ્ટડી એન્ડ ડાઉટ સોલ્વિંગ ક્લાસ. મેં અગાઉ સૌથી પહેલો મુદ્દો લીધો તો ડાઉટ સોલ્વ થવા જોઈએ. બીજો એક મુદ્દો બી લીધો તો સેલ્ફ સ્ટડી થવી જોઈએ. તો ડાઉટ સોલ્વિંગની અંદર આ સવારે 9 થી 5 વાગ્યા સુધી સ્કૂલ છે ને, એમાં 9 થી 3 વાગ્યા સુધીથી ક્લાસ હોય, અને 3 થી 5 દરમિયાન 2 કલાક ડાઉટ સોલ્વિંગ માટેના ક્લાસ. એમાં બધા ટીચરો પ્રેઝન્ટ હોય, અને ટીચરોની હાજરીમાં માની લો કે આજે કંઈ ભણાવ્યું અથવા આગળનું કોઈ સોલ્વ કરતાં કરતાં કોઈ કામ આપ્યું હોય, ના આવડ્યું હોય, તો ટીચર પાસે વ્યક્તિગત રીતે બાળક જાય, 1 to 1 શીખે અને પછી એ આગળ વધે. ટૂંકમાં 2 કલાક દિવસ, એવરી ડે 2 કલાક એવા મળે છે કે જ્યાં બાળક એના ડાઉટ સોલ્વ કરાવી શકે. અને એ વખતે બીજો કોઈ ક્લાસ બી ચાલુ ના હોય, રિસેસ બી ના હોય, અને જેને ડાઉટ નથી એ છોકરાઓ શાંતિથી એકદમ સાયલેન્સમાં, કારણ કે ટીચર બધા પ્રેઝન્ટ હોય, સાયલેન્સમાં એ લોકો બેઠા બેઠા વાંચે. વાંચતા કંઈક પ્રોબ્લેમ થયો, કંઈક ના આવડ્યું તો તરત ઊભા થઈને ટીચર પાસે, ટીચર એને સમજાવી દે, પાછા પોતાની જગ્યાએ આવીને બેસીને વાંચે. તો SSDSથી એક જગ્યાએ 2 કલાક બેસીને વાંચવાની આદત પડે છે, જે એને ઘરે બી મદદરૂપ થાય. કારણ કે છોકરાઓ ત્યાં ચંચળ છે, અડધો કલાક વાંચે ને પાણી પીવા જાય, બીજો અડધો કલાક થાય એટલે કંઈક નાસ્તો યાદ આવે. આ રૂટીન તમે જોતા જ હશો ઘરમાં, આ બધી સમસ્યાઓ છે જ. અહીંયા 2 કલાક બેસતા શીખી જશે, કારણ કે 2 કલાક દરમિયાન એવી કોઈ રજા નહીં મળે એને. અહીંયા કોઈ એવી રીતે પાણી પીવા માટે રજા નથી. 2 કલાક દરમિયાન કંઈ નહીં મળે એને. જે SSDS ચાલુ થાય એના પહેલાં 15 મિનિટ રિસેસ અમે આપી દઈએ છીએ, અને 15 મિનિટમાં તમારે જે પાણી પીવું હોય, વોશરૂમ જવું હોય, જઈ આવો. એ 2 કલાક દરમિયાન ઊભા, હા ડાઉટ હોય તો શીખવા જવા મળશે. બાકી એ જગ્યા ઉપર બેઠા બેઠા વાંચવાનું છે ને ડાઉટ સોલ્વ કરવાના છે. એટલે બીજી એક આદત પડે છે કે એક જગ્યાએ બેસીને ભણવાની આદત પડે છે, જે એને ઘરે પણ મદદરૂપ થાય. તો SSDSમાં વિદ્યાર્થી શિક્ષકોની હાજરીમાં 2 કલાક સેલ્ફ સ્ટડી કરે છે, અને તે દરમિયાન ન આવડતી બાબતો એટલે કે ડાઉટ એ જે તે શિક્ષક પાસે જઈને શીખે છે. બીજું જેનો સમય રહે છે 3 થી 5નો. નેક્સ્ટ. ઓકે, બીજી એક વસ્તુ છે કે દરેક ટેસ્ટ, આ મેગા ટેસ્ટ, માઇક્રો ટેસ્ટ તો લઈ લીધા આપણે, પણ ટેસ્ટ લીધા પછી બાળકને કંઈ બધું આવડી ગયું તો શક્ય નથી. એના માર્ક્સ કપાશે. તો એના એ સેમ ડે જેવો ટેસ્ટ પતે છે, સપોઝ અત્યારે અર્લી મોર્નિંગ સવારે 8 થી 10માં 2 કલાકનો ટેસ્ટ હોય, માઇક્રો ટેસ્ટ. મેગા ટેસ્ટ હોય તો 3 કલાકનો ટેસ્ટ હોય. જે દિવસે મેગા ટેસ્ટ હોય એ દિવસે લેક્ચર નથી હોતા. એ દિવસે કારણ કે મોટું પેપર હોય, 3 ટીચરોને બીજા 3 કલાક ખાલી એ સોલ્યુશન કરાવે. આજે ટેસ્ટ પત્યો ને એટલે એનું સોલ્યુશન આજે જ તમને કરાવે સર. એટલે બાળકને એક તો શું છે, મગજમાં બધા પ્રશ્નો લાઈવ છે, એને ખબર છે કે મને આટલા પ્રશ્નો નથી આવડ્યા, એને એ વખતે ઇન્સ્ટન્ટ યાદ છે, અને એ જ વખતે એને શીખવું છે. પણ એ વખતે જો આપણે એને ખાલી પેપર લઈને ઘરે મોકલી દઈએ તો શું થશે, એની જે નથી આવડતું એ શીખવાની પ્રક્રિયા નહીં થાય. એટલે જેવું પેપર પતી જાય ને એવું તરત જ એ લોકો સોલ્યુશનના ક્લાસમાં જાય પછી. એટલે એ જ દિવસે એને જે તે પેપરનું સોલ્યુશન મળી જાય. ટીચર ક્લાસમાં બોર્ડ ઉપર દરેક પ્રશ્નોના સોલ્યુશન કરાવી દે. એટલે જેને ના આવડતું હોય ને એને એ જ દિવસે ખબર પડી જાય, હા ભાઈ મારી અહીંયા ભૂલો થઈ હતી અને અહીંયા મારી મિસ્ટેકો થઈ હતી. એટલે ફરીથી જ્યારે વાંચવા બેસે ત્યારે એને ખબર પડે કે ભાઈ મારી આવા પોઈન્ટ ઉપર ભૂલો થાય છે, તો હવે મારું કામ હું કેવી રીતે સુધારું. તો આ ખ્યાલ આવી ગયો કે દરેક ટેસ્ટના અંતે તરત જ સોલ્યુશન. માઇક્રો ટેસ્ટમાં પણ ખરું, મેગા ટેસ્ટમાં પણ ખરું. માઇક્રો મેગા ટેસ્ટ બંનેના ટેસ્ટના અંતે એ જ દિવસે સોલ્યુશન કરાવવામાં આવે છે. આ હું જે કહું ને બધું યાદ રાખજો, એનું કારણ છે તમને બી ઘરે ડિસિઝન લેવામાં મદદરૂપ થશે. બીજા નંબરમાં હમણાં મેં કહ્યું છે, કદાચ આપણું અહીંયા પતે ને એવા મેં બાળકો અમુક બોલાયા છે, મારા અહીંયા ભણતા બાળકો.
11માં અને 12માં, બરાબર. હવે બાળકો કદાચ તમારે એમને વ્યક્તિગત વાત કરવી હોય ને, અમારી સામે નહીં, અહીંયા બોલાવીને નહીં કહું, કારણ કે અહીંયા બોલાવીને કહું તો આર્ટિફિશિયલ લાગે. કોઈને નંબર જોતા હોય તો પેરેન્ટ્સના નંબર આપીશ. તમે એમને ઇન્ડિવિજ્યુઅલ અહીંયા રહેશે, અડધો કલાક જેવા રહેશે. અડધો કલાકમાં તમારે કોઈ 1 to 1 વાત કરવી હોય તો આ બધી બાબતો જે તમારા મગજમાં છે તમે પૂછી શકો છો કે બેટા આવું થાય છે અહીંયા, આવું છે કે નહીં. તો એ એની રીતે જે સાચું હશે જવાબ આપશે. અમારી હાજરીમાં પૂછવાની કોઈ જરૂર નથી, બરાબર. ટૂંકમાં એક પારદર્શિતા જરૂરી છે. અમે બોલીએ છીએ થવું જોઈએ, એનું કારણ એટલા માટે કે તમે તમારા બાળકને અહીંયા અમારી જવાબદારી પર મૂકો છો તો તમને પણ હક છે જાણવાનો કે ભાઈ સ્કૂલ કેવી રીતે કામ કરે છે. એ તમારા અધિકારમાં આવે છે અને તમને ખબર હોવી જ જોઈએ. એટલે એની ટ્રાન્સપરન્સી રહે એટલા માટે હું બાળકોને હમણાં મોડા બોલાવે છે. એટલે આ બધું યાદ રાખશો તો તમે એમની સાથે વાત કરી શકશો. જો કે યાદ નહીં રાખો તમારા હાથમાં છે જ, આમાં બધું ડિટેલમાં લખેલું છે. બીજું ફ્રાઈડે મોટિવેશન. આ ફ્રાઈડે મોટિવેશનમાં કેવું હોય, બાળકને નોર્મલી ટીચર તરીકે, પેરેન્ટ્સ તરીકે આપણે એને સમજાવતા હોઈએ ને તો એટલી કનેક્ટિવિટી ના આવે. હું એમ કહું કે બેટા એનસીઆરટી ખાસ વાંચવાની, હું એમ કહું બેટા રાતે તો 12-1 વાગ્યા સુધી વાંચવું જ જોઈએ, તો બાળક કરશે ખરો 2-4 દિવસ. જેવી એની શ્રદ્ધા, જે ટીચર ઉપર શ્રદ્ધા હોય એટલું કામ એ કરશે. જો ટીચર ઉપર શ્રદ્ધા નહીં હોય તો એ નહીં કરે. તો એ જરૂરી છે કે બાળક સાથે બાળકની વાત થાય. એટલે ફ્રાઈડે મોટિવેશનમાં અમે શું કરીએ છીએ કે ઓલ ઇન્ડિયા જે ટોપર છે, ઓલ ઇન્ડિયામાં આ વખતે નીટમાં જે ટોપ 10 આવ્યા હોય, ગઈ સાલના જે ટોપ 10 આવ્યા હોય, એ બધાના યુટ્યુબ ઉપર અમુક વિડીયો હોય છે. તો એ વિડીયો લઈને અમે પ્રેયરના ટાઈમમાં અઠવાડિયામાં એકવાર પ્રોજેક્ટર, આવું સેમ પ્રોજેક્ટર ઉપર છે, એ પ્રોજેક્ટર ઉપર બાળકોના પ્રેયરના ટાઈમમાં અઠવાડિયામાં એકવાર આ વિડીયો એ ચલાવતા હોય. એટલે એ છોકરાઓ શું કહેતા હોય કે ભાઈ અમે આટલા કલાક આ સબ્જેક્ટ તૈયાર કર્યો, મેં આની પ્રેક્ટિસ કરી, મેં આ બુક વાંચી, મેં એનસીઆરટીને આટલી વાર વાંચી, 10 વાર વાંચી, 20 વાર વાંચી. એ અમે નહીં બોલીએ, કોણ બોલશે? જે છોકરાઓ ઓલ ઇન્ડિયા ટોપર રહ્યા છે એ લોકો. એટલે બાળક એને સાંભળીને એને પિયર ટુ પિયર મોટિવેશન કહીએ છીએ અમે. શું કહેવાય? પિયર ટુ પિયર, મતલબ સ્ટુડન્ટ્સથી સ્ટુડન્ટ શીખવાની ક્રિયા કરે. આપણી પાસેથી તો કરે જ છે, પણ એ વિદ્યાર્થીનો વિડીયો જોઈને એ પોતે જાતે નક્કી કરી શકે કે હા ભાઈ આ છોકરાએ બી આવી જ તૈયારી કરી હતી, હું બી આ કરી રહ્યો છે, બરાબર છે કે નહીં? મને મારા ટીચર કહે છે કે એનસીઆરટી વાંચો તો યોગ્ય છે કે નહીં? મારા ટીચર મને એમ કહે છે કે આ એલએનનું આટલું મટીરિયલ તૈયાર કરી નાખો, આટલા પ્રશ્નો તૈયાર નાખો, પીવાયક્યુ કરી નાખો, તો એ યોગ્ય છે કે નહીં? તો કોઈ છોકરો જ્યારે બોલે છે, જે ટોપ થઈ ગયો છે, રિઝલ્ટ લાવ્યો છે, તો એના મગજમાં તરત વસ્તુ ઉતરી જશે. એટલે એ પ્રકારનું ફ્રાઈડે મોટિવેશન હોય છે. મોટિવેશનમાં અમે કશું જ નથી બોલતા. મોટિવેશનમાં એક બાળકનો વિડીયો બોલે, બાળકો શાંતિથી સાંભળે અને નક્કી કરે કે હું તૈયારી કરું, એની સાથે એ મેચ થાય છે કે નહીં. એટલે એમાં કંઈ સુધારવા જેવું હોય તો પછી સુધારીને આગળ વધે. બીજું નાઇટનું રીડિંગ. મેં કહ્યું ને કે અહીંયા જે પીજીમાં રહે છે વિનુભાઈ પાસે, એ પીજીની અંદર જે બાળકો રહે છે અત્યારે 70-80 બાળકો રહે છે, બધા સાયન્સના જ. સાયન્સ સિવાય કોઈ છોકરાઓને અહીંયા રહેતા નથી. સાયન્સના છોકરાઓ માટે જ પીજીની વ્યવસ્થા અહીંયા વિનુભાઈ છે ચલાવે છે. એનું કાર્ડ બી જોતું હોય અહીંયા પડેલું છે, તમે જતી વખતે એને જોઈ પણ શકો છો. તો પીજીની અંદર જે બાળકો રહે છે એમના માટે સાંજે 7 થી 11નો રીડિંગ ટાઈમ છે, જેમાં સુપરવાઇઝર અને ટીચર્સ પણ ઘણી વખત હાજર રહે છે. મેનલી સુપરવાઇઝરના ઓબ્ઝર્વેશનમાં એ બાળકો વાંચતા હોય છે. એ દરમિયાન અમારી પણ આવ જાવ રહેતી હોય, ટીચર બી ઓકેશનલી આવતા હોય. એનું ફિક્સ ટાઈમ ટેબલ નથી હોતું, પણ ટીચર કનેક્ટેડ રહે છે એની સાથે. એમાં કોઈ નજીકમાં આટલી સોસાયટીમાં રહેતા હોય, નજીકની આસપાસ રહેતા હોય તો એ બાળકો બી આવી શકે છે. બહુ દૂરથી આવતા બાળકોને અમે ના પાડીએ છીએ. ના પાડવાનું કારણ કે રાતનો ટાઈમ છે, તમે ઘરેથી મોકલો અને માની લો કે રસ્તામાં ટાઈમ બગાડે તો રેગ્યુલર અમે એટેન્ડન્સ ના લઈ શકતા હોય. એવી કન્ડિશનમાં ક્યાંક કોઈ એવી ઘટના ના બને કે ભાઈ 6 મહિના સુધીથી બાળક તો રોજ જતો હતો આમાં, અને 6 મહિનાથી અમને ખબર ના હોય કે આવે છે કે નથી આવતો, તો એ દરમિયાન વચ્ચે ક્યાંક એ કોઈ બીજા કોઈ ખોટા રસ્તે ચડી જાય ને એનું રિઝલ્ટ બગડે. એટલે અમે દૂરવાળા પેરેન્ટ્સમાં અલાઉ કરતા નથી, બરાબર. નજીકમાં રહેતા હોય તો વાંધો ના આવે, કારણ કે પેરેન્ટ્સ જાતે આવીને પણ આંટો મારી શકે, તો એમાં ચિંતા નથી. બીજું રેગ્યુલર રિપોર્ટિંગ. તો બાળકનું જે રેગ્યુલર વર્ક થાય છે એનું રિપોર્ટિંગ દર મહિને 2 મહિને અમે લેતા રહીએ છીએ. રિપોર્ટિંગમાં અમે જે સિસ્ટમ બનાવી છે સિસ્ટમ પ્રમાણે કામ કરે છે કે નથી કરતો. ચલો કોઈ બાળક કે સર આ નથી કરતો તો કેમ નથી કરતો તેને સાંભળવાનું, એમાં કંઈક સાચી સલાહ હોય તેને આપવાની. તો રેગ્યુલર રિપોર્ટિંગ થાય છે બાળકનું.
ગોલ સેટિંગ આપણે શરૂઆતમાં જે શીખ્યા એ, અને એ ગોલ સેટિંગને આપણે ડેલી બેઝિસ ઉપર પ્રેયરમાં પણ યાદ કરાવીએ છીએ. પ્રેયરમાં આપણે રોજ 1 મિનિટનું જે સાયલેન્સ હોય એના અંદર એને કહીએ છીએ કે તે જે ચાર્ટ બનાવ્યો હોય એ ચાર્ટને યાદ કરી અને હવે હું એના એપ્રોપ્રિએટ કામ કરું છું કે નથી કરતો, મારી કનેક્ટિવિટી થાય છે કે નથી થતી. સપનું જોવાથી કામ પૂરું થતું નથી, સપનાના લેવલની મહેનત પણ મારે ઇન્ક્રીઝ કરવી પડે. ખાલી સપનું જોઈ લઉં તો પૂરું ના થાય. તો સપનાની સાથે પેરેલલ મારી મહેનત વધે છે કે નથી વધતી, તો એ રોજ યાદ કરે તેને યાદ રહે. એટલે ગોલ સેટિંગમાં અમે ડેલી એ પ્રેયરમાં એને યાદ કરાવતા હોઈએ છીએ. નેક્સ્ટ. ઓકે, આ SSDSનો ક્લાસ છે, ઉપર જે હોલ છે એનો ફોટોગ્રાફ છે. નેક્સ્ટ. આ એ જ છે SSDSનો ક્લાસ. નેક્સ્ટ. ઓકે, જો સંસ્થાના જે મેન કી ફ્યુચર્સ છે એ જ છે. જો પ્રેયર એટલા માટે કે પ્રેયરમાં બહુ મહત્ત્વના, એક તો પ્રેયર તો મનને શાંત કરે એના માટે તો છે જ, પણ સાથે સાથે એની સાથે 2 મુદ્દાઓ મેં બીજા જોડી લીધા છે. કયા? એક ફ્રાઈડે મોટિવેશનવાળું મેં કહ્યું ને, કે એમાં એ જેવો ટાઈમ હોય જ્યારે બાળકો બધા સાથે બેઠા હોય અને એ વખતે અમે પેલા બાળકનો વિડીયો બતાવીએ. બીજી વસ્તુ પ્રેયરમાં ગોલ સેટિંગનું કામ થાય કે બાળકનો ગોલ એવરીડે એને યાદ રહે. અને ત્રીજું કે એના અંદર નાની મોટી એક સ્ટોરી કહીએ અને મોટિવેશનથી દિવસની એક શરૂઆત કરી શકીએ. અને પ્રેયર હોય, શ્લોક હોય અને એના કારણે મન શાંત થાય પછી એ કામ ચાલુ કરે. એટલે પ્રેયર અમે જનરલી સાયન્સની સ્કૂલોમાં પ્રેયર જોવા મળતી નથી. આ બહુ મોટો લેક પોઈન્ટ છે. પ્રેયરનો ટાઈમ વધારે નથી જતો, 15-20 મિનિટ જ જાય છે. પણ એસેમ્બલી બહુ જરૂરી હોય છે. એસેમ્બલીમાં જ બાળક હળવું થાય, એસેમ્બલીમાં જ બાળક માઇન્ડથી એકદમ ઓકે થાય. તમે કદાચ યાદ કરો, તમે બધા સ્કૂલમાં જતા હતા તો અત્યારે પણ એ પ્રેયરના અંદર જે મળેલા સંસ્કારો અત્યારે પણ આપણા અંદર છે. ક્લાસરૂમના સંસ્કારો નહીં પડ્યા હોય પણ પ્રેયરવાળી બધી વસ્તુઓ જે ટીચરે વાત કરી હોય, બીજી વાત કરી હોય, એ બધી વસ્તુઓ આપણા અંદર ઉતરે છે ધીમે ધીમે. એટલે સંસ્કારનું સિંચન કરવા માટે, એક મોરલ સપોર્ટ આપવા માટે પ્રેયર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે જનરલી અત્યારે બધું એટલું આર્ટિફિશિયલ થઈ ગયું છે ને, તો સાયન્સની સ્કૂલોમાંથી તો પ્રેયર નીકળી જ ગઈ છે. હા, પ્રેયર કલાકની ના હોય, જે તે નાના સ્ટાન્ડર્ડમાં આપણે અડધો કલાકનો પ્રેયર રાખીએ છીએ એવી ના હોય, પણ આ પ્રેયર 15 મિનિટની તો હોય જ અને જરૂરી છે. ભણવાની અંદર એ ખૂબ એનો મોટો રોલ છે. બીજું ડેલી ટાર્ગેટ. ઓકે, ડેલી ટાર્ગેટમાં નાની ડાયરી હોય છે. હું હમણાં ફોટોગ્રાફ બતાવું, હું આજે લાવવાનું ભૂલી ગયો. ડેલી ટાર્ગેટમાં નાની ડાયરી હોય છે. એ નાની ડાયરીમાં આપણી રોજની સિસ્ટમ છે. માની લો કે પેરેન્ટ સાઈડથી તમારા બાળકને કંઈ પૂછવું છે, જાણવું છે, મારું બાળક વ્યવસ્થિત કામ કરે છે કે નથી કરતું. ઓકે, બાળકનું રિઝલ્ટ ઘટી ગયું તો મારે શું કરવું? તો એ બધી જ વસ્તુઓનું આપણે એક નાનો રેકોર્ડ રાખીએ છીએ અને બાળક જ રાખે છે. તો બાળકને ડેલી ટાર્ગેટમાં એક એવી આદત પાડવામાં આવે છે કે રોજનું કામ રોજ લખે પહેલાં, અને એનો ટાઈમ બી અમે ફિક્સ કરેલો છે. રાતે 9 વાગે જ એને બેસવાનું. 9 વાગે બેસીને ડાયરીમાં લખી દે કે ભાઈ કાલે બીજા દિવસના 9 વાગ્યા સુધીથી મારે કેટલું કામ કરવાનું છે. મારે ક્લાસ વર્ક કરવાનું છે કે LNમાંથી આટલા પ્રશ્નો કરવાના છે કે NCERTમાંથી આટલા ચેપ્ટર વાંચવાના છે કે વોટ એવર, એનું કોઈ મટીરિયલ વાંચવાનું છે. જે પણ એને નક્કી કરવું હોય, એમાં આપણે નહીં, બાળક જાતે નક્કી કરે, પણ નક્કી કરીને ડાયરીમાં લખી દે. બીજા દિવસના 9 વાગે એટલે ફરીથી એ ડાયરી લઈને બેસે અને નક્કી કરે કે ભાઈ મેં 5 કામ નક્કી કર્યા હતા, એમાંથી મારા 4 કામ થયા, તો નીચે લખી દે કે 80% કે 90%. અંદાજે ખબર પડી જાય કે મારું 80% કામ પતી ગયું. કોઈ દિવસ 100% બી પતે. કોઈ દિવસ એવું થયું કે આજે મેં નક્કી કર્યું પણ વચ્ચે અચાનક કોઈ કામ આવી ગયું, અથવા વચ્ચે કોઈ વધારાનું કોઈ કામ આવી ગયું, તો મેં નક્કી કર્યું હતું એમાંથી મારું 10% જ કામ થયું. જે થાય, પણ બાળકનું નક્કી કરવું જરૂરી છે. નક્કી કરે એને એ જ પૂરું કરે. નક્કી બી એ કરે, પૂરું બી એ કરે. આપણે સાક્ષી બનવાનું ખાલી એને. આપણે એની અંદર ઊંડા નહીં ઉતરવાનું, ખાલી સાક્ષી બનવાનું. 9 વાગે આપણે બી બાળકની બાજુમાં ખાલી 5 મિનિટ માટે બેસવાનું. 5 મિનિટ બેસીને ખાલી કંઈ નહીં કરવાનું, એ ડાયરી જોવાની, એને જે લખ્યું છે, જો બોલી શકાય તો સારા શબ્દો બોલવાના, વેરી ગુડ ને બધા. બાકી બીજી કોઈ વાતો કરવાની નહીં તો જનરલી એના પપ્પાને એક જગ્યાએ જોબ કરે છે, નાની જોબ કરે છે, 15,000 એમનો પગાર છે. 15,000ના પગારમાં એની પાસે જે સેવિંગ પડ્યું હોય એ હોય ને 15,000 પગાર હોય ને એની અંદર એ બાળકને આટલી મોટી ફી ભરીને ભણાવે છે. અઘરું કામ છે ને, પરિવાર બી ચલાવવાનો, ફી ભરીને બાળકને બી ભણાવવાનું. હવે આ એક સમસ્યા છે પેરેન્ટ સાઈડથી, પેરેન્ટ્સની પોતાની એક તકલીફ છે. એ તકલીફનું એમને સોલ્યુશન ક્યાંય દેખાતું નથી.
એમને એમ લાગે છે કે હું શું કરું આ સ્થિતિમાંથી બહાર આવવા માટે. એટલે પોતાની સ્થિતિના કારણે ડિસ્ટર્બ છે માનસિક રીતે. એ માનસિક ડિસ્ટર્બન્સના કારણે એને કંઈ દેખાતું નથી, એટલે ઘરે આવીને એ અંદરથી જે રિગ્રેશન છે ને એ પછી શું કરે ખબર, છોકરા ઉપર ઉતારી દે છે. એટલે એમની પોતાની એક મૂળ સમસ્યા છે, એમાં બાળક વચ્ચે છે જ નહીં. મોટાભાગના કિસ્સાઓ આવા છે કે બાળક હોતો જ નથી, મારી પોતાની તકલીફો છે અને એ તકલીફોનું સમાધાન મારી પાસે નથી, એટલે હું બાળક ઉપર ગુસ્સો કરું છું. તો એ બાળકને મેં એમ કહ્યું કે બેટા જો રિયલ સિચ્યુએશન આવી છે કે તારા પપ્પાની આટલી સેલરી છે, તને ભણાવવાનું છે અને એનું સમાધાન એની પાસે નથી, તારા પપ્પા પાસે નથી, માટે દુઃખી થાય છે. અને દુઃખ જે ખરું ને ગુસ્સાના સ્વરૂપમાં તારા ઉપર આવે છે. તો હવે તું વિચાર કર, દીકરા તરીકે તું તારા પપ્પાના દુઃખમાં વધારો કરે, ઘટાડો કરી શકે? હવે ગુસ્સા સામે ગુસ્સો કરે દીકરો, તો પપ્પાનો ગુસ્સો વધે કે ઘટે? વધે. તો એના પપ્પા વધારે હેરાન થાય, દીકરો બી હેરાન થાય, દીકરાનું બી વાંચવામાં ધ્યાન ના લાગે. એટલે મેં દીકરાને કહ્યું બેટા આપણે ચાલ તું ક્યાંથી પૈસા લઈને ફી નહીં ભરી શકે, પણ કમસે કમ એમને એ દુઃખી છે, કોઈ કારણસર દુઃખી છે માટે ગુસ્સો કરે છે. તો જેટલા દુઃખી છે એની સામે તારે શું કરવું પડે? તારે મલમ તો લગાડી શકે ને. તું પૈસા ના લઈ શકે, મલમ તો લગાડી શકે ને. તો મલમ કેવી રીતે લગાવાય? એમના દુઃખને રાહત કેવી રીતે અપાય? તો તારે શું કરવું જોઈએ કે પપ્પા જેટલો ગુસ્સો કરે એટલું એમના સાથે પ્રેમપૂર્વક વર્તાવ કરવાનો. તારે જેટલા પ્રશ્નો પૂછે એને પ્રેમપૂર્વક જવાબ આપવાનો, ગુસ્સા સામે ગુસ્સો નહીં કરવાનો. અને તું જો પ્રેમથી જવાબ આપીશ તો તારા પપ્પાનું દુઃખ થોડું હળવું થશે. તો જ્યારે બાળકના મગજમાં હવે ક્લિક થઈ ગયું, હવે એના પપ્પા ઘરે ગુસ્સો કરે શું કરશે? હવે એને ખબર છે કે મારા પપ્પા ગુસ્સો કરે એની પાછળનું કારણ મારા પપ્પાને ક્યાંક તકલીફ છે. હવે તકલીફ એને દેખાશે એટલે બાળક હવે જેટલો વધારે ગુસ્સો કરશે એટલો વધારે શાંત રહેશે. શાંત રહેશે એનો ફાયદો શું થશે કે એનું વાંચવામાં બી ધ્યાન રહેશે, તું વધારે વધી જશે. એને એમ થશે કે મારા પપ્પાની તકલીફ છે તો હવે મારે વધારે સિન્સિયર થઈને ભણવાનું છે. એટલે આવી રિયલ વસ્તુઓ બાળકના ધ્યાનમાં નથી આવતી કે પેરેન્ટ્સના ધ્યાનમાં નથી આવતી. તો આ વસ્તુ જ્યારે બાળકને ખબર પડે છે ત્યારે એને ગુસ્સાનું સોલ્યુશન મળી ગયું કે પપ્પા ગુસ્સો કરે એટલે મારે વધુ શાંત થવાનું, વધુ પ્રેમથી, બને તો સાંજે જઈને એમના પગ દબાવી આવવાના, બને તો હું એમને કંઈક મદદરૂપ થઈ શકું એવી રીતે એમની સાથે સારો વ્યવહાર કરવાનો. હું સારો વ્યવહાર કરીશ તો મારા પપ્પાનું દુઃખ થોડું હળવું થશે. બરાબર? આવી બધી બાબતો બાળક સાથે કાઉન્સિલિંગ કરો એટલે બાળક ધીમે ધીમે ઓકે થઈ જાય અને રેડી થઈ જાય. તો ડેલી ટાર્ગેટમાં એક નાની ડાયરી હોય, એ ડાયરીની અંદર રોજ 9 વાગે આપણે 5 મિનિટ બેસવાનું, બાળકે પ્લાનિંગ કર્યું એને ખાલી જોવાનું અને જોઈને એને સલાહ આપવાની કે ભાઈ બેટા સલાહ નહીં આપવાની પણ એમ જોવાનું કે ભાઈ ઓકે બેટા સરસ છે, કાલે આનાથી વધારે કરજે, ટ્રાય કરજે તારી રીતે. બસ આટલી વાત. ઓકે. બીજું છે ડેલી ટેકનિક. ડેલી ટેકનિકમાં બાળકને અમે અહીંયા પણ 1-1 કલાક બેસીને કલાકના ટાર્ગેટ બનાવીને ભણવાનું શીખવાડીએ છીએ. ઘણીવાર શું થાય કે બાળક આખો દિવસ ચોપડી લઈને બેસે, એમ વિચારે કે મેં આજ બાયોલોજી વાંચવું છે, સવારથી સાંજ સુધી ચોપડીઓ આપણે કંઈ પત્તું ના ખસ્યું હોય, કારણ કે એનો નિર્ણય કેવો હતો કે મારે બાયોલોજી વાંચવું, બસ આટલું. એટલે બાયોલોજી ચોપડી તો હાથમાં લઈ લીધી પણ પત્તું કંઈ ખસતું નથી. હવે નથી ખસતું તેનું સોલ્યુશન શું? તો બાળકને એ શીખવાડવાનું છે કે બેટા આખા દિવસનો ટાર્ગેટ ના હોય, એના બી નાના ટુકડા કરવા પડે. એટલે એને કલાકનો ટાર્ગેટ બનાવીને બેસે, ભાઈ કલાકમાં મારે આટલું ચેપ્ટર પતાવવું છે, કલાકમાં મારે આટલા ક્વેશ્ચન કરવા છે, 20 ક્વેશ્ચન કરવા છે. આવું જાતે એક ડિસિઝન લઈને બેસે અને પછી વાંચવા બેસે તો કલાક થાય એટલે ખબર પડી જાય હા ભાઈ કલાકમાં મારે 20ના 10 જ થયા. તો બીજા કલાકમાં એની કેપેસિટી વધે, જેને ડેલી ટેકનિક કહેતા હોઈએ છીએ. બીજું આના અંદર બી તમે એક રોલ નિભાવી શકો છો 20 મિનિટ એક્સરસાઇઝમાં. એઝ અ વાલી તરીકે રોજ સવારે બાળક સાથે અથવા સાંજે તમને ટાઈમ મળે ત્યારે 20 મિનિટ બાળક સાથે વોક કરવા જાઓ અને બાળક જોઈને જલ્દી શીખે. અને એ 20 મિનિટ દરમિયાન એની સાથે આવી ઔપચારિક વાતો ભણવાની કરી શકીએ કે બેટા આજે સ્કૂલમાં શું ચાલ્યું, આજે ટેસ્ટમાં કેવા પ્રશ્નો આવ્યા, આવી રીતે એની સાથે ડેલી બેઝિસ ઉપર. જો ઘણો બધો આમાં શું થાય, પેરેન્ટ્સ છેલ્લે પછી અકળાય છે 2 વર્ષ કંઈ કરવું નથી અને છેલ્લે પછી બરાબર અકળાઈ જાય એટલે પછી રસ્તો શોધવા જાય અને રસ્તો શોધવા જાય ત્યારે રસ્તો ના બી મળે. પણ વેરી ફર્સ્ટ ડેથી મારા બાળકે સાયન્સ રાખ્યું છે તો મારે એની સાથે રોજની 20-25 મિનિટ પસાર કરવાની છે, એની સાથે વાર્તાલાપ કરવાનો છે, એની સાથે સંવાદ કરવાનો છે. અને એના માટે આ બેસ્ટ જગ્યા છે કે 20 મિનિટ એક્સરસાઇઝ કરશે, શું થશે, એક તો રિફ્રેશ થઈ જશે પોતે, કારણ કે આખો દિવસ બેસવાની પ્રોસેસ છે.
સાયન્સ ભણે એટલે બાળકને એક જગ્યાએ બેસી રહેવાની પ્રક્રિયા વધારે થાય, એનું ફિઝિકલ એક્ટિવિટી થતી નથી. ફિઝિકલ એક્ટિવિટી ના થાય એટલે નોર્મલી બીજા કોઈ પ્રોબ્લેમ, શારીરિક પ્રોબ્લેમો જનરેટ થાય. એના કરતાં રોજ જો 20 મિનિટ ચાલવાની એની આદત પડે અને એમાં આપણે જોડાઈ જઈએ તો ફાયદો એ થાય કે ફિઝિકલ બી ફિટ રહે અને સાથે સાથે એની જે આખા દિવસની પેલો કંટાળો આવ્યો હોય એક જગ્યાએ બેસીને તો એમાં પણ રિફ્રેશમેન્ટ એને મળે. એટલે આ બધી બાબતો અમે ડેલી બેસિસ ઉપર યાદ કરાવીએ છીએ બાળકોને. બીજું કે નો બેડ, બાળકોને કહીએ છીએ ઘરે અત્યારે જનરલી વાંચવાની તો મોટા ભાગના બાળકો સોફા ઉપર આડા પડે વાંચે છે કાં તો પલંગ ઉપર આડા પડે વાંચે છે. એટલે પલંગ અને સોફા છોડી દે અને નીચે બેસીને વાંચવાની શરૂઆત કરે. એના માટે અમે અમારી સાઈડથી સતત એમને પ્રમોટ કરતા જઈએ છીએ. રિઝલ્ટ બી સારા મળે છે. 70-80% રિઝલ્ટ તો મળી જ જાય છે. 20-30% તો આમે દરેક પ્રોગ્રામમાં 20-30% તો તમે ગમે તેટલું કરો તો પણ અમુકના રિઝલ્ટ નથી પણ મળતા. પણ નીચે બેસવાની પ્રોસેસ એટલા માટે કે નોર્મલી બાળક વાંચવા બેઠું હોય, થોડી વાર થાય થોડો આમ થઈ જાય, થોડી વાર થાય પછી આખો સળંગ થઈ જાય અને પછી થોડી વાર 10-10:30 વાગે ઊંઘી જાય. બેઠો હોય ત્યારે નક્કી કર્યું હું 12-1 વગાડીશ, પણ જેવો બેસે ને એટલે અડધો કલાક થાય એટલે થોડી પોઝિશન બદલે, બીજો અડધો કલાક થાય થોડી પોઝિશન બદલે, પછી એમ લાગે તો કલાક 1.5 કલાક બાકી પોઝિશન કેવી હોય. પછી મનમાં એક વિચાર આવે કે હું 10 મિનિટ આમ ઝોકું ખાઈ લઉં અને પછી હું ઉઠીને વાંચું. હવે 10 મિનિટનું ઝોકું સવારે 6 વાગે ઉઠે. આ કોમન પ્રોબ્લેમ છે બધા. એટલે આના માટે આપણે શું કરી શકીએ? તો એક જ રસ્તો છે કે એ જે જગ્યાથી મને આળસ પેદા થાય છે જગ્યા છોડીને હું નીચે બેસીને વાંચવાની આદત પાડું. હા, મને નીચે બેસીને વાંચતું હોઈશ ને મને કદાચ થશે કે મારે 10 મિનિટ આડા પડવું છે તો મમ્મી પપ્પાને જાણ કરીને સોફા ઉપર 10 મિનિટ આડા પડીને પછી પાછો ઊભો થઈને વાંચવા બેસીશ તો નીચે જ બેસીશ, સોફા ઉપર કે બેડ ઉપર બેસીશ નહીં. બીજું છે નો મોબાઈલ. મોબાઈલ પણ અમે એલાઉ કરતા નથી. તમને બી અત્યારે કહી દઉં કે મોબાઈલની કોઈ જરૂરિયાત છે નહીં. મોબાઈલથી બાળક જેટલું દૂર એટલું ભણવામાં એનું ધ્યાન વધારે લાગે છે. એના વિશે વધારે ડિટેલ ચર્ચા નથી કરતો. બાળકોને અમે વારંવાર સમજાવતા જ હોઈએ છીએ. કેમ કરવું, શું કરવું એ બધું સમજાવી શકાય, ઉદાહરણો આપીને સમજાવી શકાય. અમારા બાળકો થકી બી અમે સમજાવી શકીએ કે જે છોકરાઓ ટોપર છે એ લોકો ખરેખર મોબાઈલનો ઉપયોગ નથી કરતા તો એક જ્યારે કહે ત્યારે બાળક આરામથી સમજે. બીજું 5 કલાકનું રીડિંગ. જો બાળક સાંજે 5 વાગે ઘરે આવ્યો, 5 થી લઈને 6-7 વાગ્યા સુધીથી 2 કલાક આપણે એવા કાઢી નાખીએ કે જેમાં બાળક કલાક આરામ કરી લે અને કલાકમાં જમવાનું ને ફ્રેશ થવાનું કામ કરી લે. 2 કલાક કાઢી નાખીએ અને હવે કલાકની ગણતરી કરીએ તો 7 વાગ્યા પછી 8, 9, 10, 11, 12 અને 1 વાગ્યા સુધીથી વાંચી શકે બાળક. કારણ કે સવારે 9 વાગે સ્કૂલ છે. આરામથી એ 6:30-7 વાગે 6 કલાક 7 કલાકની ઊંઘ લઈને ઉઠી શકે છે. તો 6 કલાક એને ડેલી બેઝિસ ઉપર સેલ્ફ સ્ટડી માટે મળે. તો એ 6 કલાકમાંથી બી 1 કલાક કાઢી નાખીએ તો ઓછામાં ઓછું 5 કલાકનું રીડિંગ ડેલી બેઝિસ ઉપર ઘરે થવું જોઈએ. હવે આનું કેલ્ક્યુલેશન વેરી ફર્સ્ટ ડેથી આપણે રાખીએ ને તો 2 વર્ષમાં આપણે રિઝલ્ટ લઈ શકીએ. તો આ વસ્તુ પણ અમે વારંવાર બાળકો સાથે કમિટેડ કરાવતા હોય. આ તમને બી ધ્યાનમાં દોરું. બાળકોને બી અમે કહેતા જ હોઈએ છીએ. તમારી સાઈડથી અમે નથી કહેતા કે તમે એમને સમજાવો, સમજાવવાની ક્રિયા અમે કરશું. ખાલી તમે એઝ અ સાક્ષી તરીકે ઓબ્ઝર્વર બનો. એના નથી થતું તો સ્કૂલનો કોન્ટેક્ટ કરીને આપણે એને બાળક સાથે ફરીથી ચર્ચા કરી શકીએ. HSQ હાઈ સ્કિલ ક્વેશ્ચન. બાળકને એવું અમે કહેતા હોય કે ડેલી બેઝિસ ઉપર એક ક્વેશ્ચન તો એવો તમે સોલ્વ કરો, એક ક્વેશ્ચન કે જે તમને ના આવડતો હોય. આવડતા તો બધા કરો જ છો તમે, પણ ન આવડતો એક ક્વેશ્ચન તમે સોલ્વ કરો ડેલી બેઝિસ ઉપર, જેના કારણે ન આવડતી વસ્તુઓમાં ધીમે ધીમે તમારી માસ્ટર. જનરલી બાળકો શું કરે, આવડતું હોય જ વાંચીને ટેસ્ટ આલે. એટલે જે માર્ક્સ આવતા હોય ને, દાખલા 720માંથી 400 માર્ક્સ આવ્યા, બીજી વાર જ્યારે એક્ઝામ આવશે ને ત્યારે જે આવડતું હતું એ જ વાંચશે. એટલે 400ના કદાચ 405 થાય, બહુ વધે નહીં. પણ જો 400ના મારે 500 અથવા 450 કરવા શું કરવું પડે? મારે નવી વસ્તુઓ શીખવાની શરૂઆત કરવી પડે. તો નવી વસ્તુઓ શીખવા માટે ડેલી બેઝિસ ઉપર એક ક્વેશ્ચન એવો પકડી લે કે જેને ના આવડતો હોય, એના પાછળ એ અડધો કલાક આપે. તો આ એક HSQ સિસ્ટમ છે. ફ્રાઈડે મોટિવેશન મેં તમને સમજાવ્યું. MMP પણ હું આગળ તમને સમજાવું. મંથ મોટિવેશન પ્રોગ્રામ. આ 4 એક્ઝામોના અંતે જે રિઝલ્ટ આવે છે એમાં જે ટોપર આવે, ટોપર ના આવે, એ બધા જ માટે એક મોટિવેશનલ પ્રોગ્રામ દર મહિનાના એન્ડમાં અમે કરતા હોઈએ છીએ, એવરી મંથ એન્ડમાં. એટલે બાળકો સતત મોટિવેટ થાય. અને એક TA બુક છે. આ TA બુક એટલે ટેસ્ટ એનાલિસિસ બુક. જો નોર્મલી રિઝલ્ટ ન આવવા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે હું મારું ઓબ્ઝર્વેશન નથી કરતો.
હું કોઈ પણ કામ કરું છું એમાં મને રિઝલ્ટ નથી મળતું, એનું કારણ એક જ હોઈ શકે કે મારા કામના અંતે હું એને જોતો નથી. અત્યારે બાળકો શું કરે, ટેસ્ટ આપે, પણ ટેસ્ટ આપીને પેપર ક્યાંક સાઈડમાં મૂકી દે. ખરેખર તો શરૂઆત ક્યાં થાય? ટેસ્ટ આપ્યા પછી જ શીખવાની ક્રિયા શરૂ થાય છે. ટેસ્ટ આપ્યા પછી એ પેપર લઈને એને બેસવું જોઈએ. ટેસ્ટ આપ્યા પછી એ દરેક પ્રશ્નને એને જોઈને નક્કી કરવું જોઈએ કે ભાઈ મારા વીક પોઈન્ટ કયા છે, મારા માર્ક્સ કઈ કઈ જગ્યાએ જતા રહ્યા, અને એ પોઈન્ટ જો એના નજરમાં આવે અને એ પોઈન્ટ ઉપર જો વર્ક કરવાનું શરૂ કરે તો એનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થવાની પોસિબિલિટી છે. તો ખરેખર એને શું કરવાનું છે, તો ટેસ્ટ આપ્યા પછી એનું એનાલિસિસ થવું જોઈએ. એટલે ટેસ્ટ આ ટીએ બુકમાં અમે શું કરાવતા હોઈએ છીએ કે આજે માઇક્રો ટેસ્ટ એને આપ્યો, માઇક્રો ટેસ્ટમાં 200માંથી માની લો કે એને 100 માર્ક્સ આવ્યા, એનો મતલબ 100 માર્ક્સના પ્રશ્નો એને આવડ્યા નથી. તો જે નથી આવડ્યા એ તરત એ દિવસે સર સોલ્યુશન કરાવી દે છે, સેમ ડે સોલ્યુશન. સોલ્યુશનના અંતે જે 100 માર્ક્સના નથી આવડ્યા એટલા જ પ્રશ્નો એ ટીએ બુકમાં લખી દે, સોલ્વ કરીને, સમજીને. બધા આખું પેપર નહીં. એટલે એવું બની શકે કે જેને 150 માર્ક્સ આવ્યા એને 50 માર્ક્સનું જ લખવાનું થયું, 50 માર્ક્સના પ્રશ્નોનું જ લખવાનું થયું. કોઈને 180 આવ્યા તો એને 20 માર્ક્સના જે 2-3 પ્રશ્નો છે એ જ લખવાના થયા. કોઈને ઓછા આવ્યા તો એને વધારે પ્રશ્નો લખવાના થયા. પણ લખવાના એટલા માટે થયા કે એને ખબર પડે કે હું ફરીથી જ્યારે એક્ઝામ આલવા જઈશ, ફરીથી આ જ ચેપ્ટરની એક્ઝામ આલવા જઈશ ત્યારે મારા આ બધા વીક પોઈન્ટ છે. તો ફરીથી ટેસ્ટ આલવા જાય ત્યારે એટલા પ્રશ્નો જોઈને જાય, ટીએ બુકને એકવાર નજર કરીને જાય, એટલે એને ખબર પડે કે ગઈ વખતે માર્ક્સ કપાયા હતા એ બધા પોઈન્ટ આ છે, હવે આ પોઈન્ટ ઉપર મારું થોડું ધ્યાન જશે તો બીજી વાર મારી આ ભૂલો રિપીટ થશે નહીં. એનું નામ છે ટીએ બુક. ટીએ બુક એટલે દરેક ટેસ્ટના અંતે ન આવડતા જ્યાં માર્ક્સ કપાયા હોય એ પ્રશ્નો લખવા માટેની જે બુક બનાવીએ છીએ એને ટીએ બુક કહીએ છીએ અમે લોકો, ટેસ્ટ એનાલિસિસ બુક. બરાબર. બીજું અમારી એન્ડ્રોઈડ એપ છે. એન્ડ્રોઈડ એપની અંદર તમને બાળકનું રિઝલ્ટ, આજે સોમવારે ટેસ્ટ છે તો સાંજ સુધીથી અથવા બીજા દિવસે સવારે મંગળવારે તમારા મોબાઈલમાં એ રિઝલ્ટ આવી જાય. ગ્રાફ એનો બતાવ્યો હોય કે ભાઈ આટલા માર્ક્સ આવ્યા, ક્લાસમાં ટોપર કોણ છે, એના માર્ક્સ કેટલા છે, આપણા બાળકના માર્ક્સ કેટલા છે, કયો રેન્ક આવ્યો છે, એ બધી માહિતી તમને મળી જાય. એટલે તમે ઘરે બેઠા પણ બાળકને, અને આપણું પ્લાનિંગ બી ફિક્સ જ છે કે દર સોમવારે ટેસ્ટ હોય એટલે હોય જ, એટલે તમારે કોઈ એવું મગજમાં ડિસ્ટર્બન્સ નહીં થાય. ઘણી વખત કેવું થાય કે ટેસ્ટ હોય ને પછી એના આગલા દિવસે જણાવવામાં આવે, અથવા દર વખતે ટાઈમ ટેબલ બદલતા રહે કે આ મહિનામાં ટેસ્ટ છે ને આ મહિનામાં ટેસ્ટ છે, એટલે આપણને ટાઈમ ટેબલની ખબર ના હોય એઝ અ પેરેન્ટ્સ. એટલે આપણે બાળક સાથે વાત કરવી હોય તો આપણને ખબર ના હોય કે એક્ઝામ છે કે નહીં, એ જ ખબર ના હોય આપણને. અહીંયા તો વેરી ક્લિયર, પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી ફિક્સ જ દર સોમવારે ટેસ્ટ હોય ને હોય. તો તમે મંગળવારે બાળકને પૂછી શકો. એવું ક્યારે નહીં બને કે મંગળવારે ક્યાંક રેર કેસીસમાં જો જાહેર રજા આવી તો એ બીજા દિવસે શિફ્ટ થાય, બસ. એટલે પ્રોગ્રામ ફાઇનલ હોવાથી, પ્લાનિંગ ફિક્સ હોવાથી તમારી પણ જે બાળક સાથે વાત કરવાની જે છે એના મુદ્દા પ્રોપર તમને મળશે, ગોળ ગોળ મુદ્દા નહીં મળે. એટલે બધું વેલ પ્લાન્ડ, વેલ ઓર્ગેનાઇઝ છે, અને આ પ્રમાણે આપણે છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરીએ છીએ. એવું નથી કે આ વખતે જ છે. હમણાં બાળકો આવશે તો તમને એની સાથે તમને જણાવશે. નેક્સ્ટ. ઓકે, આ મંથ મોટિવેશન પ્રોગ્રામ છે. એમાં જે આ ટ્રોફી દેખાય છે ને, આ 1st, 2nd, 3rd રેન્કની ટ્રોફી છે. આ ટ્રોફી પરમેનન્ટ ટ્રોફી નથી, આ ફરતી ટ્રોફી છે. આ વખતે જે ટોપર આવ્યો એ બીજી વાર જો 2nd આવે છે, 3rd આવે છે અથવા નથી આવતો તો એ ટ્રોફી પાછી જમા થાય અને પછી બીજાના ઘેર 1 મહિના માટે રહે. એટલે ટ્રોફી પોતાની પાસે રાખવા માટેની એક કોમ્પિટિશન ડેવલપ થાય. ઓકે, પણ આમાં તો કેવું થયું કે પેલા ટોપરનું જ સન્માન થયું, પેલા બિચારા એવરેજ છોકરા છે એમનું શું, જેને ઓછા ટકા આવે છે એનું શું. તો દર MMPના અંદર અમે એક નોટબુક રાખીએ છીએ. એ નોટબુકમાં દરેક બાળકને એમ કહી દઈએ કે બેટા જેને જે ટાર્ગેટ લખવો એ લખીને જાઓ. માની લો કે મારે 200માંથી 100 માર્ક્સ આવ્યા, હું ટોપરમાં ના આવ્યો, પણ મને બી કંઈક ઇનામ મળે, મારું પણ અહીંયા નામ લેવાય અને મને પણ મોટિવેશન મળે, એના માટે અમે 2 એક્ટિવિટી કરીએ છીએ. એક તો જે ડેલી ટાર્ગેટ હોય ને એની પાછળ અમે બાળક સાથે સંવાદ કરી અને એનો પર્સનલ ગોલ, 100 લાવે છે તો બેટા તારે 105 જ લાવવાના. હવે બાળક 100 વાળો અહીંયા આવીને ચોપડામાં લખી જાય કે ભાઈ સર મારે 100માંથી હવે મારે 110 લાવવા છે આ વખતે, જે પ્રેક્ટિકલી પોસિબલ છે. હવે 100 માર્ક્સ વાળો છોકરો 180 તો સીધા તો નહીં લાવે,
180 નહીં લાવે તો એને કદી ઇનામ મળવાનું નથી. એટલે એ તો પ્રોગ્રામની અંદર નાસીપાસ થઈ જશે. એ પ્રોગ્રામ તો એનો છે જ નહીં, એ તો પ્રોગ્રામ ટોપરોનો થઈ ગયો. તો આપણે શું કરીએ છીએ કે જે બાળકને 100માંથી 110 લાવવા છે ને એ બી ચોપડામાં નામ લખીને જાય કે સર હું આ નેક્સ્ટ MMP સુધીથી આટલા લાવીશ, બરાબર. અને જો એટલા માર્ક્સ આવે છે તો બધા છોકરાઓને મેં આગળ બોલાવીને એમને પણ સન્માન કરીએ, એમને પણ પ્રાઇઝ આપીએ છીએ. ઇવન અમે અમારી રીતે બી એનાલિસિસ કરી છે કે ભાઈ ગઈ વખતે જે બાળકો હતા એના કરતાં કોના માર્ક્સ સુધર્યા, જેના માર્ક્સ થોડા ઘણા બી સુધર્યા છે એ બધાને અહીંયા એ MMPના દિવસે આગળ બોલાવવાના, સન્માન કરવાનું, બધાને પ્રાઇઝ આપવાને. મતલબ એવો થાય છે કે કોઈ બાળક આમાં વંચિત નથી રહેતું. ખાલી ટોપર પૂરતી વાત નથી. ઈચ એન્ડ એવરી દરેક બાળક, છેલ્લામાં છેલ્લા બાળકને પણ MMPમાં એ ભાગ લે છે. એની ક્ષમતા મુજબ માર્ક્સ લખે. હું કહું 50વાળો છોકરો હોય ને 55 લખે ને 55 આવી ગયા તો એનું સન્માન કરવાનું. એટલે બાળક બી, એ દરેક બાળકને હક છે મોટિવેટ થવાનો. એવું નથી કે બે ચાર્જ, નહીં તો એના અંદર પાર્શિયાલિટી ડેવલપ થાય કે યાર આપણે તો આ કેટેગરીમાં આવતા જ નથી. પણ એવું નથી હોતું. બાળક ધીમે 50ના 55 કરશે, 55ના 60 થાય, 60ના 70 થાય, એમ કરતાં કરતાં લાગે તો એ જ બાળક 150-200 માર્ક્સ લાવે. કેમ ના લાવે? અને એવું થાય છે. હું તો દર વર્ષે જોઉં છું. આ વખતે એક દીકરો એવો છે કે જેને 10thમાં 68%, દેવ કરીને છોકરો છે, કદાચ એ આવશે હમણાં, 68% છે. એ 68% વાળો આજે 600ની રેન્જમાં બેઠો છે. અત્યારે અમે જે ટેસ્ટ લઈએ છીએ એમાં 550થી 600ની, એટલે અમે અમારી રીતે એક અંદાજ લઈએ ને કે ભાઈ આ બાળક આટલા લાવશે. અત્યારે નીટની તૈયારી એ લોકો કરે છે, મહિના પછી આપશે. તો એ બાળક માટે અમે જે નક્કી કર્યું છે 600ની રેન્જ નક્કી કરી છે. અમે એમને તો ના કરીએ ને, અમે તો 2 વર્ષનો સર્વે જોઈએ બાળકનો. એના આધારે બધા ટીચર બેસીને નક્કી કરે કે ભાઈ આ બાળક આટલું લાવી શકે, આ બાળક આટલું લાવી શકે. તો એ 68%નો છોકરો 600ની રેન્જમાં આવ્યો છે. કેવી રીતે આવે? આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા વધતા દર વર્ષે એવા 4-5 કેસ એવા નીકળે કે જે એકદમ ટોપની અંદર આવી જાય છે. હવે આ બધું પોસિબલ છે. નેક્સ્ટ, આ MMPનું જ છે. નેક્સ્ટ, MMP પ્રોગ્રામ છે. નેક્સ્ટ, MMP પ્રોગ્રામ. નેક્સ્ટ, ઓકે. આ છે ને પેલી મેં તમને કહી દીધી નાની ડાયરી છે, સ્પાઇરલ ડાયરી છે. ડેલી ટાર્ગેટ, જો એને લખ્યું છે અહીંયા બાયોલોજીમાં આ વાંચવું ને ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં, નીચે લખ્યું છે 100%. આમાં અહીંયા એને લખ્યું છે હિન્ટ બુક વાંચવી કેમેસ્ટ્રી 3 વિષયની, પછી અહીંયા જે બાયોલોજીનું વાંચવું, અને નીચે લખ્યું છે 80%. મતલબ એને આજે જે નક્કી કર્યું હતું એમાંથી 80% કામ પત્યું. આજે એને નક્કી કર્યું હતું એમાં આને 100% કામ પત્યું. ઉપર તારીખ લગાવી દે, આ તારીખ. આની બધી ટ્રેનિંગ અમે જ આપતા હોઈએ છીએ. બાળકના અમે એનું રેગ્યુલર રિપોર્ટિંગ બી લેતા હોઈએ, ચેક બી કરતા હોઈએ છીએ. રેન્ડમ ચેક કરીએ, દરેક બાળક બનાવે નથી બનાવતું એ અમે જોતા હોઈએ. પણ એમાં અમારી એક ઈચ્છા હોય છે, અહીંયા એડમિશન લીધા પછી પણ અમે એક પેરેન્ટ્સ મિટિંગ કરતા હોઈએ છીએ કે જે પેરેન્ટ્સ એડમિશન લઈ લે છે એની સાથે પછી દરેક વસ્તુ એકદમ ક્લોઝલી, અત્યારે તો હું તમને માહિતી આપી રહ્યો છું, પછી અમારે એક્ઝિક્યુટ કરવાની છે. એટલે એક્ઝિક્યુટ કરતી વખતે ફરીથી એકવાર મિટિંગ થાય અને એ વખતે 1-to-1 વાતચીત થાય અને બાળકને ઘરે કેવી રીતે કરવું, શું કરવું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એના વિશે ડિટેલમાં ચર્ચા એક બીજી મિટિંગમાં અમે કરતા હોય કે એડમિશન લીધા પછીની મિટિંગમાં. નેક્સ્ટ, આપણી એન્ડ્રોઈડ એપ છે. એન્ડ્રોઈડ એપ વિશે વધારે માહિતી નથી આપતો, પણ તમને સ્કૂલમાં થતા કામના, માર્ક્સના, બાળકનો બધો આખા 2 વર્ષનો ટ્રેક રેકોર્ડ તમે જોઈ શકો. નેક્સ્ટ, ઓકે. અમારા ટીચર્સ ઘરે પણ જાય છે, પેરેન્ટ્સના ઘરે પણ વિઝિટ લે છે. આ ટીચર છે, મેથ્સનું સ્ટુડન્ટ છે, વ્રજ કરીને. નેક્સ્ટ, એના મોરલ સપોર્ટ માટે આ બધું કામ એટલા માટે કે બાળકને પણ એક આત્મીયતા ડેવલપ થાય અને એને મોરલ સપોર્ટ મળે. એટલે અમારા ટીચરો 2 વર્ષમાં 1-2 વાર તો બધાના ઘરે જનરલી જતા જ હોય છે. ઓકે. અહીંયા આપણે રહીને ભણવું હોય તો અહીંયા વિનુભાઈ PG ચલાવે છે. એ PGમાં પણ બાળકને તમે ગામડાના કોઈ હોય તો એ PGમાં બાળકને મૂકી શકો છો. PGની વ્યવસ્થા જોવી હોય તો પણ તમે એમને મળીને જોઈ પણ શકો છો. એમનો નંબર કોઈને લખવો હોય તો લખી શકે. જેના નહીં હોય તો કાર્ડ પણ અહીંયા અવેલેબલ છે. નેક્સ્ટ, ઓકે. થેન્ક યુ વેરી મચ.